લાસ્ટ લેક્ચર જે છે જેની અંદર આપણે ફિટલ મોનિટરિંગથી સ્ટાર્ટ કર્યું હતું. એક્સટર્નલ ફિટલ મોનિટરિંગ જેની અંદર પ્રોકો ટ્રાન્સડ્યુસરનો યુઝ કરી ઓર ડોપલર જે છે અલ્ટ્રાસોનિક ટ્રાન્સડ્યુસરનો યુઝ કરીએ એક્સટર્નલી ફિટસ જે છે એનું મોનિટરિંગ કરીએ. કોન્ટ્રેક્શન જે છે જેવા સ્ટાર્ટ થાય અને એન્ડ થાય ડ્યુરિંગ એ ટાઈમની અંદર ફિટસ જે છે એની હાર્ટ રેટ છે એની એક્ટિવિટી જે છે મોનિટરિંગ કરીએ. સો એ જે છે એક્સટર્નલ ફિટલ મોનિટરિંગ આવે. ઇન્ટરનલ ફિટલ મોનિટરિંગ જે છે ઇન્વેઝિવ પ્રોસિજર હોય છે જે મેમ્બ્રેન રપ્ચર થઈ ગયું એના પછી જ આપણે પ્રોસિજર પરફોર્મ કરી શકીએ. પીરિયડિક પેટર્ન ઇન એફએચઆર જે છે જો તું બ્રેડીકાર્ડિયા ટેકીકાર્ડિયા વેરિએબિલિટી મીન્સ કે ફ્લક્ચ્યુએશન જે છે એ એફએચઆરની અંદર જોવા મળે. નોર્મલ એફએચઆર જે છે 110 to 160 બીટ્સ પર મિનિટ હોય છે. એસેલરેશન્સ એટલે કે જેમ એસેલરેશનનો મિનિંગ થાય કે ફાસ્ટ થઈ જાય. સો સેમ જે છે એફએચઆર અહીંયા આગળ ફાસ્ટ થઈ જશે. જે છે એ 15 બીટ્સ પર મિનિટ મોર દેન બેઝલાઇન જે એફએચઆર હોય છે એના કરતાં વધારે જોવા મળશે. 15 સેકન્ડ્સની અંદર ઇન્ક્રીઝ થઈ જશે. અર્લી ડિસ્લેશન્સ મીન્સ કે એફએચઆર જે છે એ ડિક્રીઝ થાય છે. સો જેવું કોન્ટ્રેક્શન્સ હશે એ જ વખતે એફએચઆર ડિક્રીઝ થશે અને પછી સેમ જે બેઝલાઇન એફએચઆર હતા એ જ એફએચઆર જે છે એ રિટર્ન થશે જે અર્લી ડિસ્લેશનની અંદર આવે. જે એસેલરેશન એન્ડ અર્લી ડિસ્લેશન જે છે એની અંદર કોઈ ઇન્ટરવેન્શન જે છે એ નીડેડ નથી હોતા. બટ લેટ ડિસ્લેશન્સ એન્ડ વેરિયેબલ ડિસ્લેશન જે છે જેની અંદર ઇન્ટરવેન્શન જે છે એ નીડેડ હોય છે. લેટ ડિસ્લેશન્સની અંદર જે ડેસિલેશન થાય છે એ તમને લેટ જોવા મળશે થોડા એનો ટાઈમ જે છે. સો જે અર્લી જે ડિસ્લેશન એની જગ્યાએ અહીંયા આગળ તમે ગ્રાફમાં જોઈ શકો છો કે જે ડિસ્લેશન જે છે એના જે સેમ પોઈન્ટ પર આવતા એને વાર લાગે છે. મે બી બીકોઝ ઓફ પ્લેસેન્ટલ ઇન્સફિશિયન્સી જે છે ઓર પ્લેસેન્ટલ એક્સચેન્જ ઇમ્પેર થયું હશે એના લીધે લેટ ડિસ્લેશન્સ જોવા મળે. સો ઇન્ટરવેન્શન જે છે એની અંદર આપણે ટ્રાય કરશું કે પ્લેસેન્ટલ બ્લડ ફ્લોને ઇમ્પ્રૂવ કરીએ એન્ડ ફિટલ ઓક્સિજનેશન જે છે એને ઇમ્પ્રૂવ કરવાનું. વેરિયેબલ ડિસલેશન્સ જે છે સો એની અંદર જે ડિસલેશન્સ હોય છે એની અંદર ચેન્જીસ જોવા મળે, ફ્લક્ચ્યુએશન જોવા મળે. એનું કોઈ યુનિફોર્મ કે કોઈ એક પેટર્ન નથી હોતી. શેપ, ડ્યુરેશન, ડિગ્રી જે છે એ ચેન્જ થતા રહે એટલે એની વેરિયેબિલિટી જે છે એ પ્રેઝન્ટ હોય છે. મે બી જે છે એ સડનલી ફોલ થઈ જાય ઓર સડનલી રાઇઝ થઈ જશે જે પણ એફએચઆર જે છે. વેરિયેબલ ડિસલેશન જે છે મોસ્ટલી જે છે જે કોર્ડ કમ્પ્રેશન કે કોર્ડ પ્રેશર જે છે ઇન્ક્રીઝ થઈ ગયું છે એના લીધે જોવા મળે કે બ્લડ ફ્લો ઓબ્સ્ટ્રક્શન થયું તો એના લીધે વેરિયેબલ ડિસ્લેશન્સ જોવા મળશે. સો વેરિયેબલ ડિસ્લેશન્સ પ્રેઝન્ટ હોય ફર્સ્ટલી જે છે એ ઓક્સિટોસિન જે છે ચાલુ હોય તો ઓક્સિટોસિન જે છે ડિસકન્ટિન્યુ કરવાનું. દેન આફ્ટર પ્રોવાઈડ પોઝિશન કે એટલે ચેન્જ કરવાની જે પોઝિશન જે છે એ ઓક્સિજન એડમિનિસ્ટ્રેશન વાઇટલ સાઇન્સ જે છે અસેસમેન્ટ કરવાના એન્ડ પીએચસીબી જે છે એમને નોટિફાઈ કરવાનું. એન્ડ ઇફ કોર્ડ કમ્પ્રેશનના લીધે ડિસલેશન્સ પ્રેઝન્ટ હોય સો એન્ડ પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો એમન્યુ ઇન્ફ્યુઝન જે છે એ એની અંદર એસેસ કરવાના જેની અંદર ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સ્ટિલેશન કરવામાં આવે છે. વોર્મ સલાઇન જે છે એનું. હાઇપરટોનિક યુટ્રાઇન એક્ટિવિટીઝ જે છે એ યુટ્રસ જે છે એનું ટોન ઇન્ક્રીઝ થઈ જશે, ટોનિસિટી જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે. દેન નેક્સ્ટ જે છે 4 સ્ટેજીસ ઓફ લેબર સ્ટાર્ટ કર્યા હતા. ફર્સ્ટ સ્ટેજ જે છે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ફિનિશ કર્યું હતું. ફર્સ્ટ સ્ટેજ જે છે એની અંદર મેઇન 3 ફેઝિસ હોય છે. લેટેન્ટ ફેઝ, એક્ટિવ ફેઝ એન્ડ ટ્રાન્ઝિશન ફેઝ. સો ફર્સ્ટ જે છે લેટેન્ટ ફેઝની અંદર સ્ટેજ 1 જે છે લોંગેસ્ટ ફેઝ હોય છે. એનું લેબર કર્વ જે છે હોય છે જે કાલે જોયો હતો કે લેબર કર્વ જે છે એની અંદર ડાયલેટેશન કેટલું થયું છે સર્વિક્સનું, દેન સ્ટેશન કયું છે, ટાઈમિંગ જે છે નોટ ડાઉન કરીએ છીએ આપણે એન્ડ અવર્સ ઓફ લેબર જે છે એ પણ નોટ ડાઉન કરીએ છીએ. સો આ રીતે જે છે એક લેબર કર્વ પ્રિપેર કરવામાં આવે જેનાથી આપણને ખબર પડે ઇન્ફોર્મેશન મળી રહે કે કેટલું સ્ટેશન કયા સ્ટેશન પર છે ઓર કેટલા સેન્ટીમીટર ડાયલેશન થયું છે. જે ફર્સ્ટ ફેઝ જે છે એની અંદર લેટેન્ટ ફેઝની અંદર સર્વિક્સ ડાયલેશન જે છે 1 to 4 સેન્ટીમીટર થશે. દેન એક્ટિવ ફેઝ જે છે એની અંદર સર્વિક્સ ડાયલેશન જે છે એ 4 to 7 સેન્ટીમીટર હશે. લાસ્ટલી જે ટ્રાન્ઝિશન ફેઝ છે એની અંદર 8 to 10 સેન્ટીમીટર ડાયલેશન થશે.
ઇફ મેમ્બ્રેન રપ્ચર થયું હોય ફર્સ્ટ સ્ટેજની અંદર, અસેસ FHR બીકોઝ રિસ્ક ઓફ પ્રોલેપ્સ અમ્બલિકલ કોર્ડ. જો મેમ્બ્રેન રપ્ચર થઈ ગયું હોય તો મે બી અમ્બલિકલ કોર્ડ જે છે પ્રોલેપ્સ જોવા મળે, ઓર મેકોનિયમ સ્ટેઇન ફ્લુઇડ જે છે પ્રેઝન્ટ હોય મે બી. સો જે પણ એમ્નિયોટિક ફ્લુઇડ જે છે એનો કલર જે છે અસેસ કરવાનો, બીકોઝ જે મેકોનિયમ સ્ટેઇન ફ્લુઇડ પ્રેઝન્ટ હશે સો ઇન્ડિકેટ કરે છે કે ફિટલ જે છે એની અંદર ડિસ્ટ્રેસ પ્રેઝન્ટ છે. સ્ટેજ 2 જે છે એની અંદર જે છે સેમ ફેઝિસ જે છે એ રીતે લેટેન્ટ ફેઝ અને એક્ટિવ ફેઝ છે. એક્સપલ્શન ઓફ ફિટસ જે છે સ્ટેજ 2 ની અંદર પ્રેઝન્ટ હશે. સર્વિક્સ ડાયલેશન ઇઝ કમ્પ્લીટ. જે ફર્સ્ટ સ્ટેજની અંદર સર્વિક્સ જે છે એનું ફુલ્લી ડાયલેશન થઈ જાય છે. પ્રોગ્રેસ ઓફ લેબર ઇઝ મેઝર બાય descent of fetal head through the birth canal, change in fetal station. સો પ્રોગ્રેસ ઓફ લેબર જે છે કઈ રીતે આપણે મેઝર કરી શકશું, જે સ્ટેશન ચેક કરીએ છીએ, સ્ટેશન જે છે એના બેઝ પર ખબર પડે કે ફિટલ હેડ જે છે એ કઈ રીતે બર્થ કેનાલ જે છે એમાંથી પાસ થાય છે, ઓર એની પોઝિશન ક્યાં છે, ડિસેન્ટ કેટલું થયું છે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. Uterine contractions occur every 2 to 3 minutes, lasting 60 to 10 seconds and are of strong intensity. So uterine contraction જે છે એ every 2 to 3 minutes જે છે જોવા મળશે, અને જે contraction જે છે એનું ડ્યુરેશન 60 to 7 સેન્ટીમીટર હશે, and strong intensity જે છે પ્રેઝન્ટ હશે. Increase in bloody show occurs, કે જે bloody show જે છે એની અંદર ઇન્ક્રીઝ થઈ જશે, એટલે જે ફ્લુઇડ જે છે એ ઇન્ક્રીઝ થશે, મેમ્બ્રેન જે છે રપ્ચર થયું હશે એટલે એના લીધે. પ્રેગ્નેન્ટ ક્લાયન્ટ ફીલ્સ અર્જ ટુ પુશ. પરક્યુશન રિફ્લેક્સ જે છે એને કહેવાય, કે જે પ્રેગ્નેન્ટ ક્લાયન્ટ હશે જે સેકન્ડ સ્ટેજની અંદર અર્જ ફીલ કરશે પુશ કરવા માટેની. આસિસ ધ ક્લાયન્ટ ઇન પુશિંગ એફર્ટ્સ. સો ક્લાયન્ટ જે છે એમને આસિસ કરવાના પુશિંગ એફર્ટ્સ જે છે એની અંદર. ઇન્ટરવેન્શન્સ. પરફોર્મ અસેસમેન્ટ એવરી 5 મિનિટ. એવરી 5 મિનિટ જે છે સેકન્ડ સ્ટેજની અંદર અસેસમેન્ટ જે છે પરફોર્મ કરવું પડે. મોનિટર મેટર્નલ વાઇટલ સાઇન્સ. વાઇટલ સાઇન્સ જે છે ચેક કરો. અસેસમેન્ટ જે છે એ પરફોર્મ કરવાના એવરી 5 મિનિટ્સ, એન્ડ એની અંદર જે છે અસેસમેન્ટની અંદર વાઇટલ સાઇન્સ જે છે મોનિટર કરવાના. મેટર્નલ વાઇટલ સાઇન્સ એન્ડ ફિટસ જે છે એના માટે FHR જે છે મોનિટર કરવાના. સો મોનિટર FHR વાયા અલ્ટ્રાસાઉન્ડ ડોપલર, ફિટોસ્કોપ ઓર ઇલેક્ટ્રોનિક ફિટલ મોનિટર. FHR જે છે મોનિટર કરો અલ્ટ્રાસાઉન્ડનો યુઝ કરીને ઓર મે બી ફિટોસ્કોપનો યુઝ કરીને. Assess FHR before, during and after contraction, noting that the normal FHR is 110 to 160 beats per minute. FHR જે છે અસેસ કરીએ છીએ આપણે બિફોર, ડ્યુરિંગ એન્ડ આફ્ટર કોન્ટ્રેક્શન્સ. સો જે કોન્ટ્રેક્શન જે છે જ્યારથી સ્ટાર્ટ થાય એના પહેલા, દેન કોન્ટ્રેક્શન જે છે એ ચાલુ હોય એ વખતે, અને કોન્ટ્રેક્શન ફિનિશ થાય દેન આફ્ટર જે છે FHR ચેક કરવાનો. Monitor uterine contractions by palpation or tocodynamometer, determining frequency, duration and intensity. So uterine contraction જે છે મોનિટર કરે છે. કોન્ટ્રેક્શન જે છે એને પાલ્પેશન જે છે એના થ્રુ બી મોનિટરિંગ કરી શકાય, ઓર ટોકોડાયનેમોમીટર જે છે એનો યુઝ કરીને પણ કોન્ટ્રેક્શન મોનિટર કરી શકાય. ઇફ કોન્ટ્રેક્શન મોનિટર કરીએ છીએ એની અંદર આપણે શું ચેક કરવાનું છે, તો ફ્રીક્વન્સી ઓફ કોન્ટ્રેક્શન્સ, ડ્યુરેશન ઓફ કોન્ટ્રેક્શન્સ એન્ડ ઇન્ટેન્સિટી ઓફ કોન્ટ્રેક્શન્સ. ઇન્ટેન્સિટી જે છે કેટલા સ્ટ્રોંગલી કોન્ટ્રેક્શન જે છે એ થાય છે એ ખબર પડે એના પરથી. ફ્રીક્વન્સી જે છે એના પરથી આઈડેન્ટિફાઈ થાય કે બે જે કોન્ટ્રેક્શન છે એના વચ્ચેનો કેટલો ટાઈમ છે, એન્ડ ડ્યુરેશન મીન્સ કે એ કોન્ટ્રેક્શન કેટલા ટાઈમ સુધી જે છે એ પ્રેઝન્ટ હોય છે. Provide the client with encouragement and praise and provide for rest between contractions. So client જે છે એમને encouragement provide કરો, પુશ કરવા માટે એન્કરેજ કરો, પ્રેઝ કરો, એન્ડ પ્રોવાઈડ ફોર રેસ્ટ બિટવીન કોન્ટ્રેક્શન્સ. બિટવીન કોન્ટ્રેક્શનનો જે ટાઈમ છે સો એ વખતે એમને રેસ્ટ પ્રોવાઈડ કરો. કીપ ધ ક્લાયન્ટ એન્ડ પાર્ટનર ઇન્ફોર્મ ઓફ પ્રોગ્રેસ. સેમ જે આગળના જેટલા બી ઇન્ટરવેન્શન્સ હતા એની અંદર તે પ્રમાણે કે ક્લાયન્ટ જે છે એમને અને એમના પાર્ટનર જે છે એમને જેટલી બી પ્રોગ્રેસ થઈ છે ડ્યુરિંગ લેબર એની ઇન્ફોર્મેશન જે છે પ્રોવાઈડ કરતા રહો. મેન્ટેન પ્રાઇવસી. Provide ice sheets and ointment for dry lips. Assist client into position that promotes comfort, facilitate pushing efforts such as lithotomy, semi-sitting, kneeling, side lying or squatting. So client જે છે એને assist કરો
કે જેનાથી કમ્ફર્ટ જે છે એ પ્રમોટ થાય એની, અને જે પુશિંગ એફર્ટ જે છે એ ફેસિલિટેટ થઈ શકે કે એ લોકો પુશ જે છે એ કરી શકે ઇઝીલી. સો એના માટે જે છે પોઝિશન પ્રોવાઈડ કરવાની. ફર્સ્ટ લીચોટોમી પોઝિશન પ્રોવાઈડ કરી શકો છો. સેમી સિટિંગ પોઝિશન ઓર નીલિંગ પોઝિશન છે. સાઇડ લાઇંગ ઓર સ્કોટિંગ પોઝિશન જે છે એ બી પ્રોવાઈડ કરી શકો છો. Maintain for signs of approaching birth, such as perineal bulging or visualization of fetal head. સો જે બર્થ જે છે એનું એપ્રોચિંગ થતું હોય છે તો એના માટે સાઇન્સ જે છે મોનિટર કરવાની. પેરિનિયલ બલ્જિંગ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો, ઓર ફિટસ જે છે એનું હેડ પ્રેઝન્ટ છે કે નહીં વિઝ્યુલાઇઝેશન તમને જો થશે. સો એ જે છે મોનિટર કરવાનું. પ્રિપેર ફોર બર્થ, એક્સપલ્શન ઓફ ફિટસ, જે ફિટસ જે છે ને એક્સપલ્શન માટે રેડી રહેવાનું. સ્ટેજ 3. સો સ્ટેજ 3માં અસેસમેન્ટની અંદર કોન્ટ્રેક્શન્સ જે છે એનું અસેસમેન્ટ કરવાનું. સો કોન્ટ્રેક્શન્સ અકર અન્ટિલ પ્લેસેન્ટા ઇઝ એક્સપેલ. કોન્ટ્રેક્શન જે છે જ્યાં સુધી પ્લેસેન્ટલ ડિલિવરી નહીં થાય ત્યાં સુધી કોન્ટ્રેક્શન્સ પ્રેઝન્ટ હશે. બિકોઝ કોન્ટ્રેક્શન જે છે એનાથી પુશિંગ ઇફેક્ટ થશે અને જેટલું બી કન્ટેન્ટ જે છે એ બધું જે છે એ એલિમિનેટ થશે. સો ફર્સ્ટલી જે છે એ ફિટસ જે છે એનું બોર્ન થશે, એટલે બેબી બોર્ન થશે. દેન આફ્ટર જે પ્લેસેન્ટા છે એ જે છે એનું ડિલિવરી થશે. પ્લેસેન્ટલ સેપરેશન એન્ડ એક્સપલ્શન અકર. સો પ્લેસેન્ટલ સેપરેશન જે છે થર્ડ સ્ટેજની અંદર જોવા મળે. એન્ડ સેપરેશન જે છે એ પણ થર્ડ સ્ટેજની અંદર હશે. ફર્સ્ટલી સેપરેટ થશે દેન આફ્ટર જે છે એક્સપલ્શન જે છે થશે. એક્સપલ્શન ઓફ પ્લેસેન્ટા અકર્સ 5 to 30 minutes after the birth of infant. સો આફ્ટર ધ બર્થ ઓફ ઇન્ફન્ટ 5 to 30 મિનિટ્સની અંદર પ્લેસેન્ટા જે છે એનું એક્સપલ્શન થશે. સ્કલ્ટેઝ mechanism. Center portion of placenta separates first and its shiny fetal surface emerges from the vagina. So ફર્સ્ટલી જે છે એ જે સેપરેશન થશે એમાં સેન્ટર પોર્શન જે છે ફર્સ્ટલી સેપરેટ થશે અને જે શાઇની ફિટલ સરફેસ જે છે એ ફર્સ્ટલી વજાઇનાની અંદર તમને શો થશે. Duncan mechanism. Margin of placenta separates and the dull red rough maternal surface emerges from the vagina first. Method of placental presentation is of no clinical significance. So જે ડ્યુન્કેન મિકેનિઝમ છે એની અંદર માર્જિન જે છે ત્યાંથી પ્લેસેન્ટાનું સેપરેશન થશે અને એના લીધે ડલ રેડ રફ મેટર્નલ સરફેસ જે છે ફર્સ્ટલી પહેલા ઇમર્જ આઉટ થશે, જે પણ વજાઇના જે છે એની અંદર. બે મિકેનિઝમ છે. એકની અંદર એવું છે કે સેન્ટર પોર્શન જે છે ફર્સ્ટલી સેપરેટ થાય દેન આફ્ટર માર્જિન વાળું પોર્શન સેપરેટ થાય છે. સો જે વજાઇના જે છે એની અંદર જે પોર્શન દેખાશે તમને એ સાઇનની ફિટલ સરફેસ હશે. એન્ડ જે સેકન્ડ છે એની અંદર માર્જિનમાંથી સેપરેશન થાય એન્ડ ધેન આફ્ટર જે છે જે પાર્ટ જે છે ઇમર્જ આઉટ થશે એની અંદર તમને મેટર્નલ સરફેસ દેખાશે. ઇન્ટરવેન્શન્સ. અસેસ મેટર્નલ વાઇટલ સાઇન્સ. સો મેટર્નલ વાઇટલ સાઇન્સ જે છે અસેસ કરવાના. અસેસ યુટ્રાઇન સ્ટેટસ. યુટ્રસ જે છે એનું સ્ટેટસ ચેક કરો, કોન્ટ્રેક્શન પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવાના. Provide parents with the explanation regarding expulsion of placenta. સો થર્ડ સ્ટેજ જે છે એની અંદર એક્સપ્લેનેશન પ્રોવાઈડ કરો કે પ્લેસેન્ટા જે છે એનું એક્સપલ્શન જે છે કઈ રીતે થાય છે એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો. After expulsion of placenta, uterine fundus remains firm and is located 2 finger width below the umbilicus. સો એક્સપલ્શન જેવું પ્લેસેન્ટાનું થશે એટલે જે યુટ્રાઇન ફંડસ છે એ ફર્મ થશે અને જે અમ્બલિકસ જે છે એના બિલો 2 ફિંગર જે છે એ પ્રેઝન્ટ હશે અને લોકેશન જે છે ત્યાં પ્રેઝન્ટ હોય છે. Examine placenta for cotyledons and membranes to verify that it is intact. પ્લેસેન્ટલ એક્સપલ્શન થાય છે એ જે છે લાસ્ટલી જેટલું બી કન્ટેન્ટ જે છે બધું જ એમાંથી એક્સપલ આઉટ થશે. એ વખતે જે છે આપણે પ્લેસેન્ટલ એક્ઝામિનેશન પરફોર્મ કરીએ છીએ. એ પ્લેસેન્ટા જે છે એના કોટિલિડન્સ કેટલા હોય છે. જનરલી જે છે એ 17 to 20 સ્મોલ જે છે એ પાર્ટ્સ હોય છે પ્લેસેન્ટાની અંદર અને એના સરાઉન્ડિંગમાં જે છે મેમ્બ્રેન્સ હોય છે, જે એમ્નિયોન એન્ડ કોરિયોન મેમ્બ્રેન્સ જે હોય છે, જે આપણે ફર્સ્ટલી એનાટોમી એન્ડ ફિઝિયોલોજીમાં જોયું હતું. સો એ જે છે એ
બંને મેમ્બ્રેન જે છે એ ઇન્ટેક્ટ છે કે નહીં એ ચેક કરવાનું. એન્ડ કોટિલિડોન્સ જે છે સો એના જેટલા બી નાના નાના સ્મોલ પાર્ટ્સ છે 17 to 20 એ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરી લો. ઇફ કોઈ એબસન્ટ હોય કોટિલિડોન ઓર મેમ્બ્રેન જે છે ઇન્ટેક્ટ ના હોય, કાં તો કોઈ ડેમેજ થયું હોય, કોઈ પોર્શન રહી ગયું હોય, તો એના લીધે પછી પોસ્ટપાર્ટમ હેમરેજ થવાના રિસ્ક જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે. સો એટલા માટે આપણે પ્લેસેન્ટલ એક્ઝામિનેશન કરીએ છીએ. Assess client for shivering and provide warmth. Promote parental neonatal attachment. પેરેન્ટ્સ એટલે જે બી ક્લાયન્ટ છે એમને શિવરિંગ જે છે એના માટે અસેસ કરો. બીકોઝ ઓફ લોસ જે છે એ બ્લડ લોસ જે છે શિવરિંગ ફીલ થશે. એન્ડ ફ્લુઇડ લોસ જે છે એ થયું છે એના લીધે વોર્મથ જે છે પ્રોવાઈડ કરો. પ્રમોટ પેરેન્ટલ એન્ડ ન્યુનેટલ અટેચમેન્ટ. લાસ્ટ સ્ટેજ 4 પીરિયડ જે છે એનો 1 to 4 hours આફ્ટર બર્થ હોય છે. અસેસમેન્ટની અંદર બ્લડ પ્રેશર રિટર્ન્સ ટુ પ્રી લેબર લેવલ. સો અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સની અંદર આપણે આઈડેન્ટિફાઈ કરશું કે બ્લડ પ્રેશર જે છે એના પ્રી લેવલ લેવલ પર જે હતું એ જ લેવલ પર જે છે હવે બ્લડ પ્રેશર જે છે આવી ગયું હશે. પલ્સ ઇઝ સ્લાઇટલી લોઅર દેન ડ્યુરિંગ બર્થ. સો બર્થ ટાઈમ જે છે એ વખતે જે પલ્સ રેટ હતો એની જગ્યાએ હવે પલ્સ જે છે સ્લાઇટલી ડિક્રીઝ થશે. Fundus remains contracted in the midline, 1 or 2 finger width below the umbilicus. ફંડસ જે છે એ કોન્ટ્રાક્ટેડ રહેશે એન્ડ મિડલાઇન જે છે એની અંદર પ્રેઝન્ટ હશે, સાઈડની અંદર નહીં હોય. કે ફંડસ જે છે એનું પ્લેસમેન્ટ જે છે મિડલાઇનમાં હોય છે એટલા માટે. એન્ડ 2 finger width બિલો ધ અમ્બલિકસ જે છે એનું લોકેશન હશે. મોનિટર ડિસ્ચાર્જ ઓફ લોકિયા. લોકિયા મે બી moderate in amount and red in color in stage 4. સો લોકિયા જે છે એને ડિસ્ચાર્જ જે છે લોકિયાને એના માટે આપણે મોનિટર કરશું. જે સ્ટેજ 4ની અંદર લોકિયા પ્રેઝન્ટ હશે એનો અમાઉન્ટ જે છે મોડરેટ હશે એન્ડ રેડ જે છે કલર હશે. ધેન આફ્ટર જે છે ધીમે ધીમે યલોઇશ જેવો જે છે કલર જાય અને લાસ્ટમાં જે છે વ્હાઇટિશ કલર તમને જોવા મળે લોકિયા જે છે એનો. Interventions in stage 4. Perform maternal assessments every 15 minutes for 1 hour, every 30 minutes for 1 hour, and hourly for 2 hours as per the agency policy. So, maternal assessment જે છે આપણે સ્ટેજ 4 ની અંદર પરફોર્મ કરીએ છીએ. ફર્સ્ટલી 15 મિનિટ્સ 1 hour માટે એવરી 15 મિનિટ્સ પરફોર્મ કરવાનું. દેન ફરી 1 hour માટે જે છે 30 મિનિટ્સ પરફોર્મ કરવાનું. એન્ડ 2 hours માટે જે છે અવરલી પરફોર્મ કરો. Provide warm blankets. Apply ice packs to perineum. વોર્મ બ્લેન્કેટ્સ જે છે પ્રોવાઈડ કરવાના એન્ડ પેરિનિયમ જે છે ત્યાં આઈસ પેક્સ અપ્લાય કરવાના. મસાજ ધ યુટ્રસ ઇફ નીડેડ એન્ડ ટીચ ધ ક્લાયન્ટ ટુ મસાજ ધ યુટ્રસ. યુટ્રસ જે છે એને મસાજ ઇફ નીડેડ હોય તો મસાજ કરવાનું. એન્ડ ક્લાયન્ટ જે છે એમને પણ તમે એકવાર શીખવાડી દો કે કઈ રીતે યુટ્રાઇન મસાજ જે છે પરફોર્મ કરવાનું. પ્રોવાઈડ બ્રેસ્ટ ફીડિંગ ચેસ્ટ ફીડિંગ સપોર્ટ એઝ નીડેડ. સો બ્રેસ્ટ ફીડિંગ સપોર્ટ જે અકોર્ડિંગ ટુ નીડ જે છે બ્રેસ્ટ ફીડિંગ સપોર્ટ પ્રોવાઈડ કરો. ટોટલ 4 સ્ટેજ જે છે કમ્પ્લીટ થાય છે. ફર્સ્ટ સ્ટેજ જે છે એની અંદર જે સર્વિક્સ જે છે એનું ડાયલેશન થશે 1 સેન્ટીમીટરથી લઈને 10 સેન્ટીમીટર સુધી. 10 સેન્ટીમીટર મીન્સ કે ફૂલી ડાયલેશન જે છે સર્વિક્સનું પ્રેઝન્ટ હોય. સેકન્ડ સ્ટેજ જે છે એની અંદર જે પણ ફિટસ જે છે એનું બર્થ થશે એટલે કે બેબી બોર્ન થશે. થર્ડ સ્ટેજની અંદર પ્લેસેન્ટલ ડિલિવરી જે છે પરફોર્મ કરવામાં આવે. અને લાસ્ટ સ્ટેજની અંદર અસેસમેન્ટ કરવામાં આવે, મોનિટરિંગ કરવામાં આવે. જે પણ મધર જે છે એનું કે 1 to 4 hours જે ટાઈમ પીરિયડ છે એની અંદર વાઇટલ્સને ચેક કરવામાં આવે છે. એનેસ્થેશિયા ડ્યુરિંગ પેઇન જે પ્રેઝન્ટ હોય છે તો એ વખતે આપણે એનેસ્થેશિયા પ્રોવાઈડ કરીએ છીએ. લોકલ એનેસ્થેશિયા યુઝ ફોર બ્લોકિંગ પેઇન ડ્યુરિંગ એપિઝોટોમી. એપિઝોટોમી જે છે એ વખતે પેઇન જે છે એને બ્લોક કરવા માટે લોકલ એનેસ્થેશિયાનો યુઝ કરવામાં આવે છે. લોકલ એનેસ્થેશિયા ઇઝ એડમિનિસ્ટર્ડ જસ્ટ બિફોર ધ બર્થ ઓફ infant. So just before the birth of infant
જે લોકલ એનેસ્થેશિયા જે છે એડમિનિસ્ટર કરવામાં આવે છે. દેન આફ્ટર જે છે એપિઝોટોમી પરફોર્મ કરી અને ડિલિવરી જે છે એ કરવામાં આવે છે. ધ એનેસ્થેટિક હેઝ નો ઇફેક્ટ ઓન ફિટસ. એનેસ્થેટિક્સ જે છે એનો કોઈ ફિટસની ઉપર કોઈ જ ઇફેક્ટ નથી હોતો. સો લોકલ એનેસ્થેશિયા જ્યારે એપિઝોટોમી પરફોર્મ કરવાની હોય ત્યારે યુઝ કરવામાં આવે. લંબર એપિડ્યુરલ બ્લોક. Injection site is in epidural space at L3 to L4. લંબર એપિડ્યુરલ બ્લોક જે છે એની અંદર એપિડ્યુરલ સ્પેસ હોય છે કે જે સ્પાઇનલ કોર્ડની અંદર એપિડ્યુરા જે છે એ લેયર હોય છે. સો એની અંદર જે એપિડ્યુરલ સ્પેસ છે જે L3 અને L3ની વચ્ચેની સ્પેસ ત્યાં જે છે ઇન્જેક્શન સાઇટ પ્રેઝન્ટ હોય છે. ધ બ્લોક ઇઝ એડમિનિસ્ટર આફ્ટર લેબર is established or as partial anesthesia just before a scheduled cesarean birth. સો જે બ્લોક જે છે એપિડ્યુરલ બ્લોક આપણે પ્રોવાઈડ ક્યારે કરશું તો જ્યારે લેબર જે છે એસ્ટાબ્લિશ થયું છે, જસ્ટ સ્ટાર્ટ થયું છે, ઓર પાર્શિયલ એનેસ્થેશિયા પ્રોવાઈડ કરવાનું છે ઇફ સિઝેરિયન સેક્શન શેડ્યુલ કરેલું હોય એ વખતે. Anesthetic relieves pain from contractions and numbs the vagina and perineum. સો જે લંબર એપિડ્યુરલ બ્લોક જે છે એની અંદર એનેસ્થેટિક્સ જે યુઝ કરવામાં આવે છે એનાથી પેઇન રિલીવ થશે. જે કોન્ટ્રેક્શન્સના લીધે પેઇન પ્રેઝન્ટ હોય છે ઓર વજાઇના જે છે નમ જોવા મળશે. પેરિનિયમ જે છે એની અંદર નમનેસ ફીલ થશે. ધ બ્લોક મે કોઝ હાઇપોટેન્શન, બ્લેડર ડિસ્ટેન્શન એન્ડ પ્રોલોંગ સેકન્ડ સ્ટેજ. સો બ્લોક જે છે મે બી બ્લોક જે છે એની સાઇડ ઇફેક્ટ્સના લીધે હાઇપોટેન્શન મે બી પ્રેઝન્ટ હોય ઓર બ્લેડર ડિસ્ટેન્શન પ્રેઝન્ટ હોય. પ્રોલોંગ સેકન્ડ સ્ટેજ જોવા મળશે કે સેકન્ડ સ્ટેજનું જે ડ્યુરેશન જે છે ટાઈમ એ જે છે ઇન્ક્રીઝ થઈ જશે. The anesthetic does not usually cause headache. જે એનેસ્થેટિક્સ હોય છે એનાથી હેડેક જે છે યુઝ્યુઅલી પ્રેઝન્ટ નથી હોતું. અસેસ મેટરના બ્લડ પ્રેશર એન્ડ અસેસ બ્લેડર ફ્રિકવન્ટલી બિકોઝ સાઇડ ઇફેક્ટ્સની અંદર મે બી હાઇપોટેન્શન પ્રેઝન્ટ હોય ઓર બ્લેડર ડિસ્ટેન્શન જે છે એ મે બી થવાના ચાન્સીસ છે. સો એના માટે આપણે મેટરનલ બ્લડ પ્રેશર અસેસમેન્ટ કરીએ એન્ડ જે બ્લેડર જે છે એની ફ્રિકવન્ટલી અસેસમેન્ટ કરીએ એનું. Maintain the client in sideline position or place a roll blanket beneath the right hip to displace the uterus from vena cava. સો મેટર્ન જે બી મધર છે એમને સાઇડલાઇન પોઝિશન ઓર પ્રોવાઈડ કરવાની એન્ડ જે રોલ બ્લેન્કેટ જે છે એમના રાઈટ હિપ જે છે એની અંડર મૂકવાનું કે જેનાથી યુટ્રસ જે છે એનું ડિસ્પ્લેસ ના થઈ જાય. વેના કેવા જે છે એની પર પ્રેશર ઇન્ક્રીઝ ના થઈ જાય એટલા માટે. ઇફ વેના કેવા પર પ્રેશર ઇન્ક્રીઝ થશે તો હાઇપોટેન્શન જે છે એ જોવા મળશે. Administer intravenous fluid as prescribed. Maintain urinary catheter if in place. IV fluid જે છે પ્રોવાઈડ કરવાના એન્ડ ઇફ કેથેટર ઇન્સર્ટ કરેલું હોય તો એના પ્લેસ પર જે છે એને મેન્ટેન રાખવાનું. Increase fluids as prescribed if hypotension occurs. સો ફ્લુઇડ જે છે ઇન્ક્રીઝ કરી દેવાનું if hypotension present હોય તો. Observe for any adverse effects from opioid and epidural such as nausea, vomiting, pruritus or respiratory depression. સો જે એપિડ્યુરલ બ્લોક પ્રોવાઈડ કર્યો છે ઓપિયોઇડ એપિડ્યુરલ્સ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. તો અહીં સાઇડ ઇફેક્ટ્સ જે છે એના માટે ઓબ્ઝર્વ કરવાના. નોઝિયા એન્ડ વોમિટિંગ જે છે કોમન સાઇડ ઇફેક્ટ છે. સેમ પ્રોરિટસ જે છે કોમન સાઇડ ઇફેક્ટ છે. એન્ડ રેસ્પિરેટરી ડિપ્રેશન બિકોઝ ઓપિયોઇડ જે છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એને ડિપ્રેસ કરે છે. એના લીધે રેસ્પિરેટરી ડિપ્રેશન જે છે એનું એડવર્સ ઇફેક્ટ જે છે એ પ્રેઝન્ટ હોય છે. સો એટલા માટે ક્લાયન્ટ જે છે એમને આપણે મોનિટર કરીએ છીએ કે નોઝિયા વોમિટિંગ પ્રેઝન્ટ છે કે નહીં ઓર રેસ્પિરેટરી ડિપ્રેશન જે છે એના માટે મોનિટર કરો. Intrathecal opioid analgesic. The medication is injected into subarachnoid space. જે intrathecal opioid analgesic જે છે એની અંદર જે મેડિકેશન જે છે ઇન્ટ્રાથિકલ રૂટની અંદર આપણે સબ એરેગ્નોઇડ સ્પેસ જે છે એની એ સ્પેસની અંદર મેડિકેશન જે છે ઇન્સર્ટ કરીએ છીએ. મેડિકેશન ઇઝ ઇન્જેક્ટેડ ઇન્ટુ સબ એરેગ્નોઇડ સ્પેસ એન્ડ હેઝ અ રેપિડ ઓનસેટ ઓફ એક્શન. It may be used in combination with lumbar epidural block. So maybe intrathecal opioid analgesic જે છે એનું લંબર એપિડ્યુરલ બ્લોકની સાથે કોમ્બિનેશનની અંદર યુઝ કરી શકીએ.
subarachnoid or spinal block. Injection is in the spinal subarachnoid space at L3 to L5. So L3 to L5 ની વચ્ચેની સ્પેસ છે એમાં સબએરેગ્નોઇડ સ્પેસની અંદર જે પણ બ્લોક જે છે એ ઇન્જેક્ટ કરવામાં આવે છે. The block is administered just before birth. Just before birth આપણે સ્પાઇનલ બ્લોક જે છે એડમિનિસ્ટર કરીએ છીએ. The anesthetic relieves uterine and perineal pain and numbs the vagina, perineum and lower extremities. So જે બ્લોક જે છે આપણે એડમિનિસ્ટર કર્યો છે એના લીધે પેરિનિયલ પેઇન જે છે ડિક્રીઝ થશે એન્ડ યુટ્રાઇન એક્ટિવિટીઝ જે છે એ રિલીવ થશે. વજાઇના, પેરિનિયમ અને લોઅર એક્સ્ટ્રીમિટીઝ જે છે એની અંદર નર્વનેસ ફીલ થશે. The anesthetic may cause maternal hypotension. The anesthetic may cause postpartum headache. So maternal hypotension જે છે મે બી એડવર્સ રિએક્શનની અંદર જોવા મળે એન્ડ પોસ્ટમાર્ટમ હેડેક જે છે એ મે બી પ્રેઝન્ટ હોય સબએરેગ્નોઇડ બ્લોકની અંદર. Client must lie flat for 8 to 12 hours after the spinal injection. So after spinal injection 8 to 12 hours જે છે ફ્લેટ પોઝિશનની અંદર એમને જે છે lie down થવા માટે કહેવાનું. Administer IV fluids as prescribed. General anesthesia. General anesthesia may be used for some surgical interventions. The mother is not awake. General anesthesia presents a maternal danger of respiratory depression, vomiting, and aspiration. So if some surgical intervention ની અંદર પ્રિસ્ક્રાઇબ કર્યું હોય સો એ વખતે જે છે જનરલ એનેસ્થેશિયા યુઝ કરવામાં આવે છે. ક્લાયન્ટ જે છે અવેક નથી હોતા સો એટલા માટે મેટર્નલ ડેન્જર જે છે એ પ્રેઝન્ટ હશે જનરલ એનેસ્થેશિયાની અંદર. રેસ્પિરેટરી ડિપ્રેશન થવાના ચાન્સીસ છે, વોમિટિંગ થવાનું ઓર બીકોઝ ઓફ વોમિટિંગ એસ્પિરેશન થવાના રિસ્ક જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે. ઓબ્સ્ટેટ્રિકલ પ્રોસિજર્સ. સો કેટલીક ઓબ્સ્ટેટ્રિકલ પ્રોસિજર્સ જે છે જે પરફોર્મ કરવામાં આવે છે. ફર્સ્ટલી જે છે બિશોપ્સ સ્કોર. Bishop score is used to determine maternal readiness for labor and evaluates cervical status and fetal position. Bishop score જે છે એને આપણે યુઝ કરીએ છીએ કે જેનાથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે મધર જે છે રેડી છે કે નહીં લેબર જે છે એની પ્રોસેસ માટે. પ્લસ ઇવેલ્યુએશન કરવાનું સર્વાઇકલ સ્ટેટસ જે છે એનું એન્ડ ફિટલ પોઝિશન જે છે એનું. Bishop score is indicated before the induction of labor. Induction of labor જે છે એના પહેલા આપણે બિશોપ સ્કોર જે છે ચેક કરીએ છીએ. સ્કોર જે છે એ કઈ રીતે તમારે પ્રોવાઈડ કરવાનો. ફેક્ટર્સ ઓફ બિશોપ સ્કોર્સ. ડાયલેશન ઓફ સર્વિક્સ ઇન સેન્ટીમીટર. ઇફ 0 ડાયલેશન હોય 0 સેન્ટીમીટર હોય ડાયલેશન તો એ જે છે એ 0 ની અંદર આવશે. 1 to 2 સેન્ટીમીટર ડાયલેશન તો એનો સ્કોર જે છે 1 આવશે. 3 to 4 સેન્ટીમીટર તો 2 સ્કોર પ્રોવાઈડ કરવાનો. And more than 5 centimeter if cervical dilation present હોય so 3 સ્કોર જે છે પ્રોવાઈડ કરીએ. એફેસમેન્ટ ઓફ સર્વિક્સ 0 to 30% જે છે એફેસ થયું છે એટલે કે સોફ્ટનિંગ એન્ડ શોર્ટનિંગ જે છે સર્વિક્સનું એને એફેસમેન્ટ કહેવાય. સો 0 to 30% હોય તો એનો સ્કોર જે છે 0 હશે. 40 to 50% જે છે એફેસમેન્ટ થયું હશે તો 1 સ્કોર. 60 to 70% એફેસમેન્ટ હોય તો 2 સ્કોર એન્ડ મોર દેન 80% તો 3 સ્કોર જે છે આપણે આપીએ છીએ. કન્સિસ્ટન્સી ઓફ સર્વિક્સ. ઇફ ફર્મ સર્વિક્સ હોય તો 0, મીડિયમ સો 1 એન્ડ સોફ્ટ હોય તો જે છે 2 સ્કોર આપીએ છીએ. પોઝિશન ઓફ સર્વિક્સ પોસ્ટિરિયર પોઝિશન હોય સો 0 સ્કોર એન્ડ મિડ પોઝિશન 2 સ્કોર. લાસ્ટલી એન્ટિરિયર પોઝિશન હોય તો 2 સ્કોર. મિડ પોઝિશન હોય તો 1 સ્કોર એન્ડ એન્ટિરિયર પોઝિશન હોય તો 2 સ્કોર પ્રોવાઈડ કરવાનો. સ્ટેશન ઓફ પ્રેઝન્ટિંગ પાર્ટ. ઇફ સ્ટેશન જે છે એમાં -3 હોય એટલે કે જે ઇસ્ચિયલ સ્પાઇન જે છે એના કરતા ઉપરની સાઈડ જે છે એ પ્રેઝન્ટિંગ પાર્ટ પ્રેઝન્ટ છે. સો -3 હોય તો 0, -1 મીન્સ કે -2 મીન્સ કે 1 એન્ડ -1 એટલે કે 2 સ્કોર પ્રોવાઈડ કરો. ઇફ +1 +2 +3 થતા જાય તો એ જે 3 સ્કોરની અંદર આવશે. રીતે જે છે બિશપ સ્કોરની અંદર સ્કોરિંગ પ્રોવાઈડ કરવાનું હોય છે.
The 5 factors are assigned a score of 0 to 3 and total score is calculated. Score of 8 or greater indicate that the chance of successful vaginal delivery is good and that cervix is favorable for induction. If 8 કરતા વધારે or 8 જે છે એ સ્કોર હોય તો ઇન્ડિકેટ કરે છે કે વેજાઇનલ ડિલિવરીના ચાન્સીસ છે અને વેજાઇનલ ડિલિવરી જે છે સક્સેસફુલી પરફોર્મ થઈ શકે છે. ઇન્ડક્શન સો ઇન્ડક્શન જે છે આપણે ડેલિબરેટરી એટલે કે ઇન્ડ્યુસ કરીએ છીએ જે પણ યુટ્રસ જે છે એને કોન્ટ્રેક્શન માટે સ્ટિમ્યુલેટ કરીએ છીએ કે કોન્ટ્રેક્શન જે છે ઇન્ક્રીઝ થાય એટલા માટે. Induction is deliberate initiation of uterine contractions that stimulate labor. So labor જે છે સ્ટિમ્યુલેટ કરવા માટે યુટરાઇન કોન્ટ્રેક્શન જે છે આપણે ઇન્ડ્યુસ કરીએ છીએ. Elective induction may be accomplished by oxytocin infusion. So elective induction જે છે પરફોર્મ કરે છે જેમાં ઓક્સિટોસિન પ્રોવાઈડ કરીએ છીએ. ઓક્સિટોસિન ઇન્ફ્યુઝન પ્રોવાઈડ કરીએ એનાથી જે ઇન્ડક્શન જે છે એ જે છે ઇન્ક્રીઝ થશે, કોન્ટ્રેક્શન્સ જે છે યુટ્રસના ઇન્ક્રીઝ થશે, ઇન્ટેન્સિટી ઇન્ક્રીઝ થશે. ઓપ્ટેન બેઝલાઇન ટ્રેસિંગ ઓફ યુટ્રાઇન કોન્ટ્રેક્શન્સ એન્ડ FHR. સો ઇન્ડક્શન જે છે જ્યારે કરીએ છીએ આપણે ઇન્ડક્શન વખતે FHR જે છે એ મોનિટર કરીએ એન્ડ જે યુટ્રાઇન કોન્ટ્રેક્શન્સ જે છે એનું પણ મોનિટરિંગ કરીએ. Increase the IV dosage of oxygen as prescribed only after assessing contractions, FHR and maternal blood pressure and pulse. જે વાઇટલ સાઇન્સ જે છે એ મેટર્નલ વાઇટલ સાઇન્સ એની અંદર બ્લડ પ્રેશર એન્ડ પલ્સ મેઝરમેન્ટ કર્યા પછી એન્ડ કોન્ટ્રેક્શન્સ એન્ડ ફિટલ હાર્ટ રેટ જે છે એ અસેસ કર્યા પછી જે ઓક્સિટોસિન જે છે એનો ડોઝ ઇન્ક્રીઝ કરીએ અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન. Do not increase rate of oxygen when the desired contraction pattern is obtained. Contraction frequency of 2 to 3 minutes and lasting 60 seconds. So if 2 to 3 મિનિટ્સની અંદર ફ્રીક્વન્સીની અંદર કોન્ટ્રેક્શન્સ પ્રેઝન્ટ હોય એન્ડ 60 સેકન્ડ સુધી જે છે એ કોન્ટ્રેક્શન જે છે પ્રેઝન્ટ હોય તો એ વખતે જે છે આપણે ઓક્સિટોસિન જે છે એનું રેટ ઇન્ક્રીઝ નથી કરતા બિકોઝ એ ડિઝાયર કોન્ટ્રેક્શન પેટર્ન છે. એ જનરલી જે છે 2 to 3 મિનિટ ફ્રીક્વન્સી એન્ડ 60 સેકન્ડ જે છે એ લાસ્ટિંગ ટાઈમ છે કે લોંગ લાસ્ટિંગ ટાઈમની અંદર 60 સેકન્ડ છે એનો જે કોન્ટ્રેક્શન્સ હોય છે એનો. સો એટલા માટે ઇફ જે પેટર્ન જે છે આપણે ડિઝાયર પેટર્ન મળી ગઈ છે તો પછી કોન્ટ્રેક્શન ઇન્ક્રીઝ કરવાનું કોઈ નીડ નથી એટલા માટે ઓક્સિટોસિન જે છે એનો રેટ ઇન્ક્રીઝ નથી કરતા. અને ઓક્સિટોસિન ઇન્ફ્યુઝન is discontinued if uterine contractions frequency is less than 2 minutes or duration is longer than 90 seconds or if fetal distress is noted. So ઓક્સિટોસિન જે છે એને ઇન્ફ્યુઝન આપણે ડિસ્કન્ટિન્યુ કરી દઈશું ઇફ કોન્ટ્રેક્શન જે છે એની ફ્રીક્વન્સી લેસ દેન 2 મિનિટ હોય એન્ડ ડ્યુરેશન જે છે એ મોર દેન 90 સેકન્ડ્સ હોય. ઇફ ફિટલ ડિસ્ટ્રેસ ઇઝ નોટ ડાઉન કરીએ તો એ વખતે પણ ઓક્સિટોસિન જે છે એ ડિસ્કન્ટિન્યુ કરીશું. એમ્નિયોટોમી. Artificial rupture of membrane is performed by obstetrician or nurse midwife to stimulate labor. So amniotomy જે છે એની અંદર આપણે આર્ટિફિશિયલી મેમ્બ્રેન રપ્ચર કરશું. ઇન્ડક્શન મીન્સ કે લેબર જે છે એને આપણે ઇન્ડ્યુસ કરીએ છીએ લેબરને સ્ટિમ્યુલેટ કરવા માટે કોન્ટ્રેક્શન જે છે એને ઇન્ક્રીઝ કરીએ છીએ. સો કોન્ટ્રેક્શન ઇન્ક્રીઝ કરવા માટે ઓક્સિટોસિન પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ પ્રોસિજર જે છે એ એમ્નિયોટોમી. એમ્નિયોટોમી જે છે એની અંદર જે મેમ્બ્રેન જે છે એને આર્ટિફિશિયલી રપ્ચર કરવામાં આવે. નેચરલી મેમ્બ્રેન રપ્ચર ના થયું હોય સો એ વખતે આર્ટિફિશિયલી આપણે મેમ્બ્રેન જે છે એને રપ્ચર કરીએ. એમ્નિયોટોમી ઇઝ પરફોર્મ ઇફ ફિટસ ઇઝ એટ 0 ઓર પ્લસ સ્ટેશન. એમ્નિયોટોમી ક્યારે પરફોર્મ કરવામાં આવે તો જે સ્ટેશન જે છે ફિટસનું જે પ્રેઝન્ટિંગ પાર્ટ જે છે એનું એ 0 પોઈન્ટ પર હોય ઓર પ્લસ સ્ટેશન પર હોય એ વખતે એમ્નિયોટોમી પરફોર્મ કરવામાં આવે. એમ્નિયોટોમી ઇન્ક્રીઝ ધ રિસ્ક ઓફ પ્રોલેપ્સ કોર્ડ એન્ડ ઇન્ફેક્શન બિકોઝ આર્ટિફિશિયલી આપણે મેમ્બ્રેન જે છે એને રપ્ચર કરીએ છીએ. જેવું મેમ્બ્રેન રપ્ચર થશે તો એના લીધે જે કોર્ડ જે છે એ પ્રોલેપ્સ થઈ જશે ઓર જે ઇન્સ્ટ્રુમેન્ટ કે એવું કંઈ યુઝ કર્યું છે એના લીધે ઇન્ફેક્શન જે છે એ વધી જશે. સો એમ્નિયોટોમી જે છે એના લીધે રિસ્ક ફોર કોર્ડ પ્રોલેપ્સ ઇન્ક્રીઝ થાય છે એન્ડ ઇન્ફેક્શન જે છે એનું રિસ્ક પણ ઇન્ક્રીઝ થાય છે.
મોનિટર FHR બિફોર એન્ડ આફ્ટર એમનિયોટોમી. સો FHR જે છે મોનિટરિંગ કરો બિફોર એન્ડ આફ્ટર એમનિયોટોમી, આર્ટિફિશિયલી જ્યારે મેમ્બ્રેન રપ્ચર કરે ત્યારે. રેકોર્ડ ટાઈમ ઓફ એમનિયોટોમી, FHR એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફ્લુઇડ. જે મેમ્બ્રેન જે છે એને આર્ટિફિશિયલી રપ્ચર કર્યા પછી એનો ટાઈમ જે છે રેકોર્ડ કરવાનો, ફિટલ હાર્ટ રેટ કેટલા છે એ રેકોર્ડ કરો, એન્ડ કેરેક્ટરિસ્ટિક ઓફ ફ્લુઇડ જે છે રેકોર્ડ કરવાનું. મેકોનિયમ સ્ટેન એમનિયોટિક ફ્લુઇડ મે બી એસોસિએટેડ વિથ ફિટલ ડિસ્ટ્રેસ. એ ફિટલ ડિસ્ટ્રેસ જે છે એના સાથે જે છે મેકોનિયમ સ્ટેન એમનિયોટિક ફ્લુઇડ જે છે એસોસિએટેડ હોય છે. સો એટલા માટે આપણે જે ફ્લુઇડ જે છે એની કેરેક્ટરિસ્ટિક્સ જે છે ચેક કરીએ છીએ, એનું કલર ચેક કરીએ છીએ, એની કન્સિસ્ટન્સી ચેક કરીએ છીએ. Bloody amniotic fluid may indicate abruptio placenta or fetal trauma. If bloody amniotic fluid present હશે, so indicate કરે છે કે abruptio placenta જે છે present હશે. abruptio placenta એટલે ડિસ્પ્લેસમેન્ટ થઈ ગયો પ્લેસન્ટ. placenta નું ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ જે છે, સેપરેશન જે છે એ થઈ જશે. એન્ડ પ્લેસેન્ટા પ્રીવિયા જે છે એની અંદર શું થાય છે? પ્રેઝન્ટિંગ પાર્ટ પ્રેઝન્ટ હોય. એટલે બંનેની અંદર બંને જે છે એનું ડિફરન્શિએશન એકવાર કહું તું મેં કે જે એબ્ડક્શો પ્લેસેન્ટા જે છે એની અંદર સેપરેશન જે છે એ થતું હશે, અને જે પ્લેસેન્ટા પ્રીવિયા જે છે એની અંદર જે પ્લેસેન્ટલ અટેચમેન્ટ જે છે એ થતું હશે ને ઊંધી જગ્યાએ. એટલે ઇમ્પ્લાન્ટેશન જે છે એ રોંગ પ્લેસ પર થાય. જે સેમ કહું પ્રેઝન્ટિંગ પાર્ટ જે છે એનો મતલબ કે કમ્પ્લીટલી જે ઇન્ટરનલ સર્વાઇકલ ઓસ જે છે એને ઇન્ટરનલ ઓસને કવર કરી દેશે પ્લેસેન્ટા જે છે. તો પ્લેસેન્ટા પ્રીવિયાની અંદર આવશે, અબડક્શો પ્લેસેન્ટાની અંદર સેપરેશન જે છે એ બી પ્રેઝન્ટ હોય, તો એના લીધે બ્લડ જે છે એ બ્લડના લીધે એમનિયોટિક ફ્લુઇડ જે છે એનો કલર ચેન્જ થઈ જશે. ઓર મે બી ફિટલ ટ્રોમા જે પ્રેઝન્ટ હોય તો એના લીધે પણ કલર ચેન્જ થશે. An unpleasant odor to amniotic fluid is associated with infection. Unpleasant odor હોય, so એના લીધે છે એ તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે ઇન્ફેક્શન જે છે પ્રેઝન્ટ છે. Polyhydramnios is associated with maternal diabetes and certain congenital disorders. પોલીહાઇડ્રોમિયાસ એટલે કે જે ફ્લુઇડ જે છે એમનિયોટિક ફ્લુઇડ એ ઇન્ક્રીઝ જોવા મળે. જનરલી જે છે 2000 ml કરતાં વધારે જો પ્રેઝન્ટ હોય તો એને પોલીહાઇડ્રોમિયાસ કહેવાય. પોલીહાઇડ્રોમિયાસ જે છે એ મેટર્નલ ડાયાબિટીસ જે છે એના સાથે એસોસિએટેડ હોય, ઓર મે બી જે કન્જેનેટલ ડિસઓર્ડર્સ જે છે એની સાથે એસોસિએટેડ હશે. Oligohydramnias is associated with intrauterine growth restrictions and congenital disorders. સેમ ઓલિગોહાઇડ્રોમિયાસ જે છે એની અંદર જે એમનિયોટિક ફ્લુઇડ જે છે એનું લેવલ જે છે ડિક્રીઝ થઈ ગયું હશે. જે ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ રિસ્ટ્રિક્શન જે છે ઓલિગોહાઇડ્રોમિયાસની અંદર પ્રેઝન્ટ હશે. એક્સપેક્ટ મોર વેરિયેબલ ડિસલેશન્સ આફ્ટર રપ્ચર ઓફ મેમ્બ્રેન્સ as a result of possible cord compression during contractions. So variable dissolution જે છે એ મે બી પ્રેઝન્ટ હોય કે જેવું તમે મેમ્બ્રેન રપ્ચર કરશો એના લીધે જે કોર્ડ જે છે એનું કમ્પ્રેશન જે છે એ જોવા મળશે. તો કોર્ડ કમ્પ્રેશનના લીધે વેરિયેબલ ડિસોલ્યુશન્સ જોવા મળશે. લિમિટ ક્લાયન્ટ એક્ટિવિટી ઇફ પ્રિસ્ક્રાઇબ. ક્લાયન્ટ જે છે એમની એક્ટિવિટી જે છે એને લિમિટ કરી દો કે રેસ્ટ જે છે પ્રોવાઈડ કરો. મેમ, હા, રપ્ચર આર્ટિફિશિયલી કઈ રીતે કરવાનું? એના માટે જે છે એ ટૂલ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એનો યુઝ કરવામાં આવે છે. જે ઓબ્સ્ટેટિશિયન્સ હોય છે અને નર્સ મિડવાઇફ્સ હોય છે, સો એ ટૂલ્સનો યુઝ કરે છે. ઓકે. આર્ટિફિશિયલી જે છે જેમ આપણે નીડલ્સનો યુઝ કરીને કોઈ બલૂન જેવું હોય છે એને કેવું ફોડવાનું ટ્રાય કરીએ છીએ, સેમ એ જ રીતે આર્ટિફિશિયલી જે છે એ મેમ્બ્રેન જે છે રપ્ચર કરવામાં આવે અને ડિલિવરી જે છે પરફોર્મ કરવામાં આવે. ઓકે, થેન્ક યુ. સો ઇન્ડક્શન હતી ફર્સ્ટ પ્રોસિજર, દેન આફ્ટર એમનિયોટોમી એટલે કે આર્ટિફિશિયલી મેમ્બ્રેન રપ્ચર કરવામાં આવે. એક્સટર્નલ વર્ઝન છે
External version is manipulation of fetus from an unfavorable presentation into favorable presentation for birth. So external version જે છે એની અંદર fetus જે છે એની પોઝિશન જે છે આપણે ચેન્જ કરીએ છીએ કે મેનિપ્યુલેશન કહેવાય એને. અનફેવરેબલ પ્રેઝન્ટેશન છે એની જગ્યાએ ફેવરેબલ પ્રેઝન્ટેશનની અંદર પોઝિશન ચેન્જ કરીએ, જે એક્સટર્નલી આપણે પોઝિશન ચેન્જ કરીએ છીએ. ઇન્ટરનલ વર્ઝન બી આવે અને એક્સટર્નલ વર્ઝન પણ હોય છે. External version is indicated for an abnormal presentation and that exists after the 34th week. So external version જે છે એ mostly after 34 week જે છે if abnormal presentation present હોય ત્યારે જે છે indicate કરવામાં આવે છે. Monitor vital signs જે છે monitor કરવાના. If pregnant client is RH negative, ensured RH immunoglobulin was given at 28 weeks of gestation. If RH negative client હોય તો RH રોગેમ જે છે એટ 28 week of gestation જે છે પ્રોવાઈડ કરી છે કે નહીં ચેક કરી લો. પ્રિપેર ફોર નોન સ્ટ્રેસ ટેસ્ટ ટુ ઇવેલ્યુએટ ફિટલ વેલબિંગ. નોન સ્ટ્રેસ ટેસ્ટ જે છે એના પરથી જે છે આપણે ફિટસ જે છે એનું વેલબિંગ ચેક કરીએ, ઇવેલ્યુએટ કરીએ. IV fluid and tocolytic therapy may be administered to relax the uterus and permit easier manipulation of fetus. IV fluid જે છે પ્રોવાઈડ કરવાના એન્ડ tocolytic therapy જે છે પ્રોવાઈડ કરીએ છીએ. સો એનાથી યુટ્રસ જે છે એ રિલેક્સ થઈ જાય. ટોકોલાઇટિક્સ એટલા માટે પ્રોવાઈડ કરીએ છીએ કે જે યુટ્રસ જે છે એનું કોન્ટ્રેક્શન બહુ એટલા ના થાય, કાં તો એની ટોનિસિટી જે છે એ રિલેક્સ થઈ જાય એટલા માટે કે જેનાથી આપણે ઇઝીલી મેન્યુપ્યુલેશન કરી શકીએ ફિટસનું. અલ્ટ્રાસાઉન્ડ ઇઝ યુઝ ડ્યુરિંગ પ્રોસિજર ટુ ઇવેલ્યુએટ ફિટલ હેડ એન્ડ પ્લેસમેન્ટ, પ્લેસેન્ટા પ્લેસમેન્ટ એન્ડ ગાઈડ ડાયરેક્શન ઓફ ફિટસ. સો ડ્યુરિંગ પ્રોસિજર જે છે એ યુએસ જે છે એનો અલ્ટ્રાસાઉન્ડનો યુઝ કરવામાં આવે છે. ફિટસનું હેડ ક્યાં છે, પ્લેસેન્ટા જે છે એનું પ્લેસમેન્ટ ક્યાં છે એ ચેક કરવા માટે. એક્સટર્નલ વર્ઝન જે છે એની અંદર જે હેન્ડ જે છે એનો યુઝ કરીને જ જે ફિટસ જે છે એની પોઝિશન ચેન્જ કરવામાં આવે છે. Abdominal wall is manipulated to direct the fetus into cephalic presentation if possible. So abdominal wall જે છે એને આપણે મેનિપ્યુલેટ કરીએ છીએ, એટલે કે એના પર થોડું પ્રેશર જેવું થોડું આપી અને એને ફિટસ જે છે એની પોઝિશન ચેન્જ કરીએ છીએ. મોનિટર બ્લડ પ્રેશર ટુ આઈડેન્ટિફાય વેના કેવા કમ્પ્રેશન. વેના કેવા કમ્પ્રેશન જે છે એને આઈડેન્ટિફાય કરવા માટે બ્લડ પ્રેશર જે છે મોનિટરિંગ કરીએ. Monitor for unusual pain. After the procedure, do the following. Perform a non-stress test to evaluate fetal well-being. કે પોઝિશન ચેન્જ કર્યા પછી પ્રોસિજર જે છે પરફોર્મ કર્યા પછી નોન સ્ટ્રેસ ટેસ્ટ જે છે એ પરફોર્મ કરવામાં આવે છે ફિટલ વેલબિંગ જે છે એને ઇવેલ્યુએટ કરવા માટે. મોનિટર ફોર યુટ્રાઇન એક્ટિવિટી, બ્લીડિંગ, રપ્ચર મેમ્બ્રેન્સ એન્ડ ડિક્રીઝ ફિટલ એક્ટિવિટી. સો પ્રોસિજર જે છે એકવાર ફિનિશ થયા પછી બી યુટ્રાઇન એક્ટિવિટી ચેક કરીએ છીએ. બ્લીડિંગ માટે જે છે આપણે મોનિટર કરીએ. મેમ્બ્રેન્સ રપ્ચર થાય છે કે એના માટે મોનિટર કરો એન્ડ ફિટલ એક્ટિવિટી જે છે ડિક્રીઝ છે કે નહીં એ મોનિટર કરો. વિથ RH નેગેટિવ ક્લાયન્ટ પરફોર્મ Clear-Batic test to prescribe to detect presence and amount of fetal blood in maternal circulation and to identify clients who need additional ROGAM. So જે ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે છે RH નેગેટિવ ક્લાયન્ટની અંદર કે જેનાથી આઈડેન્ટિફાઈ કરી શકીએ કે મેટર્નલ સર્ક્યુલેશનની અંદર ફિટલ બ્લડ જે છે એનું અમાઉન્ટ ચેક કરીએ અને આઈડેન્ટિફાઈ કર્યા પછી ફરીથી ઇફ એડિશનલ રોગેમ જે છે ઇમ્યુનાઇઝેશન પ્રોવાઈડ કરવાનું હોય તો એ પ્રોવાઈડ કરીએ. Episiotomy. An episiotomy is an incision made into perineum to enlarge the vaginal outlet and facilitate the birth. જે મોસ્ટલી જે છે એ એપિઝોટોમીનો યુઝ કરવામાં આવે છે અહીંયા ઇન્ડિયામાં કે એપિઝોટોમીની અંદર આપણે એક ઇન્સિઝન જે છે મૂકીએ છીએ. ઇન્સિઝન થ્રુ જે પેરિનિયમ જે છે એની અંદર vaginal birth જે છે પરફોર્મ કરવામાં આવે છે. The use of this procedure has declined dramatically in recent years. So અહીંયા તો મોસ્ટલી કદાચ હજી બી પરફોર્મ કરે છે, બટ રિસેન્ટલી જે છે એનું જે યુઝ જે છે પ્રોસિજર જે છે એટલી બધી યુઝ નથી થતી. ચેક ધ એપિઝોટોમી સાઇટ. Institute measures to relieve pain. એપિઝોટોમીની સાઇટ્સ જે છે ચેક કરો.
દેન પેઇન રિલીવ કરવા માટેના મેઝર્સ લેવાના કે જે લોકલ એનેસ્થેટિક્સ જે છે પ્રોવાઈડ કરો. પ્રોવાઈડ આઈસ પેક્સ ડ્યુરિંગ ધ ફર્સ્ટ 24 અવર. જે ફિઝિયોટોમી પરફોર્મ કરી હોય સો ફર્સ્ટ 24 અવર્સની અંદર આઈસ પેક્સ જે છે પ્રોવાઈડ કરો. Instruct the client in the use of an ice pack for first 24 hours and then sits back thereafter. So firstly જે છે એ આઈસ પેકનો યુઝ કરવાનો 24 અવર્સ માટે, then after sits back જે છે એનો યુઝ કરવાનો. Apply analgesic spray or ointment as prescribed. એનાલ્જેસિક સ્પ્રે જે છે અપ્લાય કરવાનો ઓર ઓઇન્ટમેન્ટ જે છે અપ્લાય કરવાનું, જે પણ ઇન્સિઝન સાઇટ જે છે ત્યાં. પ્રોવાઈડ પેરેનિયલ કેર યુઝિંગ ક્લીન ટેકનિક. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઇન ધ પ્રોપર કેર ઓફ ઇન્સિઝન. સો ઇન્સિઝન જે છે એની કઈ રીતે પ્રોપરલી કેર કરવાની એના પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. Instruct the client to dry the perineal area from front to back and to blot the area rather than wipe it. સો ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે જે પેરિનલ કેર જે છે, પેરિનલ એરિયા જે છે એની કેર પરફોર્મ કરે. ફ્રન્ટ ટુ બેક જે છે એ ક્લીન કરવાનું એન્ડ બ્લોટ એરિયા જે છે ને બ્લોટ કરવાનો, વાઇપ જે છે કર્યા કરતા. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ શાવર રેધર દેન બાથ ઇન ટબ. સો બાથિંગ ટબ બાથ જે છે એના કરતા શાવર જે છે એ એનો યુઝ કરે. Apply perineal pad without touching the inside surface of pad. Perineal pad જે છે અપ્લાય કરવાનો, બટ એ વખતે જે ઇનર સરફેસ જે છે ઇનસાઇડ સરફેસને ટચ કર્યા વગર પેરિનલ પેડ અપ્લાય કરો. Report any bleeding or discharge from episiotomy site to PHCP. If bleeding or discharge present હોય તો એ વખતે PHCP જે છે એમને નોટિફાય કરો. Forceps delivery. So two double crossed spoon like articulate blades જે છે એનો યુઝ કરવામાં આવે છે ટુ આસિસ્ટ ઇન ડિલિવરી ઓફ ફિટલ હેડ. સો ફોર્સેપ ડિલિવરી માટે આ રીતે જે છે બે ફોર્સેપ્સ હોય છે. મે બી તમે કદાચ જોઈ હશે કે એક જે છે ફોર્સેપ ફર્સ્ટલી જે છે ઇન્સર્ટ કરવામાં આવે, દેન આફ્ટર સેકન્ડ ફોર્સેપ ઇન્સર્ટ કરીને જે હેડ જે હોય છે ત્યાં જે છે એ અટેચ કરવામાં આવે છે બેબીના, અને પછી એ જે ફોર્સેપ જે છે એનો યુઝ કરી અને ડિલિવરી પરફોર્મ કરવામાં આવે. Reassure the client and explain the need for forceps. Okay, because of what reason you are performing forceps delivery. So એ જે need જે છે એ client ને explain કરો and reassurance provide કરો. Monitor the client and fetus during delivery. Check the neonate and client after delivery for any possible injury. So forceps નો use કરીએ છીએ એટલા માટે મે બી બિકોઝ ઓફ ફોર્સેપ ઇન્જુરી પ્રેઝન્ટ હોય તો એટલા માટે ડ્યુરિંગ ડિલિવરી મધર એન્ડ ફિટસ જે છે એનું મોનિટરિંગ કરવાનું, એન્ડ આફ્ટર ધ બર્થ ન્યુનેટ જે છે એને ચેક કરો કોઈ ઇન્જુરી પ્રેઝન્ટ છે કે નહીં હેડની અંદર. એન્ડ મેટર્નલ સાઇડ જે છે એટલે કે જે પેરિનિયમ છે ત્યાં કોઈ ટ્રોમા કે એવું પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરો. Assist with repair of any lacerations. If lacerations present હોય તેનું રિપેર કરો, એટલે એને ઓઇન્ટમેન્ટ કે એવું કંઈ અપ્લાય કરી અને ડ્રેસિંગ કરો. Vacuum extraction. A cap-like suction device is applied to the fetal head to facilitate extraction. So vacuum extraction ની અંદર વેક્યુમ જે છે એનો યુઝ કરવામાં આવે, એમાં cap-like suction device હોય છે. મોસ્ટલી જે છે એનું એક્ઝામ્પલ જે 3 ઇડિયટ્સની અંદર લાસ્ટની અંદર જે વેક્યુમ પ્રેશર માટે જે આખું એ લોકો ઇન્સ્ટ્રુમેન્ટ જે છે બનાવે છે, સેમ એવું જે છે કેપ લાઇક જેવું સક્શન ડિવાઇસ હોય છે કે જે ફિટસના હેડની ઉપર અપ્લાય કરવામાં આવે અને વેક્યુમ જે છે એના થ્રુ એક્સટ્રેક્ટ કરવામાં આવે છે. Suction is used to assist in delivery of fetal head. Traction is applied during uterine contractions until descent of fetal head is achieved. So traction જે છે અપ્લાય કરવામાં આવે છે જ્યાં સુધી યુટ્રાઇન કોન્ટ્રેક્શન જે છે એ પ્રેઝન્ટ હોય ત્યાં સુધી ધીમે ધીમે ફિટસ જે છે એનું હેડ ડિસેન્ટ થશે. The suction device should not be kept in place any longer than 25 minutes. So જે suction device જે છે એને 25 minutes કરતા વધારે પ્લેસ પર નહીં રાખવાનું. Monitor FHR frequently. Fetal monitoring should be used. Assess infant at birth and throughout the postpartum period for signs of cerebral trauma. So જે fetus જે છે એનું assessment કરો. Throughout the જે બી બર્થની પ્રોસેસ જે હતી એની અંદર બર્થ ટાઈમ જે છે ત્યારે અને જે
પોસ્ટપાર્ટમ પીરિયડ જે છે સો એ પીરિયડની અંદર બી સેરિબ્રલ ટ્રોમા જે છે એ પ્રેઝન્ટ છે કે નહીં એના માટે ચેક કરો. મોનિટર ફોર ડેવલપિંગ સિફેલોહિમેટોમા. સિફેલોહિમેટોમા જે છે એ રિસ્ક ફેક્ટર છે વેક્યુમ એક્સટ્રેશન જે છે એની અંદર, કે બિકોઝ ઓફ વેક્યુમ એક્સટ્રેશન પ્રેઝન્ટ હોય, તો એના માટે મોનિટરિંગ કરો. એન્ડ કેપેટ સક્સીડમ ઇઝ નોર્મલ એન્ડ રિઝોલ્વ ઇન 24 hours. સો જે કેપેટ સક્સીડમ હોય છે, સક્સીડેનમની અંદર જે હેડ જે છે પાછળની સાઈડથી થોડું તમને લાર્જ જોવા મળે, બટ 24 અવરની અંદર એ જે કેપેટ સક્સીડેનમ જે છે એ રિઝોલ્વ થઈ જાય છે, સો એ નોર્મલ હોય છે. સિઝેરિયન ડિલિવરી લાસ્ટ જે છે cesarean section is delivery of fetus usually through a transabdominal low segment incision of uterus. So lower uterine segment જે છે એની અંદર incision જે છે એ પરફોર્મ કરવામાં આવે છે, જેને અહીંયા LSCS શોર્ટમાં કહે છે. લોઅર સેગમેન્ટ cesarean section જે છે પ્રી ઓપરેટિવ. If plan, prepare the client and partner. If plan cesarean section હોય or cesarean delivery હોય તો client જે છે એમને prepare કરો and partner જે છે એમને prepare કરો. If an emergency, quickly explain the need and procedure to pregnant client and partner. If emergency હોય તો mother and partner જે છે એમને જે નીડ જે છે cesarean સેક્શનની એને એક્સપ્લેન કરો. Obtain informed consent જે ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ આપણે સર્જરી પરફોર્મ કરવા જઈ રહ્યા છે તો ઇન્ફોર્મ કન્સન્ટ લેવું ઇમ્પોર્ટન્ટ છે. એન્શ્યોર દેટ ધ પ્રી-ઓપરેટિવ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ આર ડન ઇન્ક્લુડિંગ RS ફેક્ટર ડિટર્મિનેશન. સો જેટલા બી પ્રી-ઓપરેટિવ ટેસ્ટ જે છે પરફોર્મ કરવાના છે એ જે છે એકવાર ચેક કરી લો થઈ ગયા છે કે નહીં. એની અંદર RS ફેક્ટર જે છે એ પણ ચેક કરી લેવાનું પોઝિટિવ છે કે નેગેટિવ. Prepare to insert an IV line and indwelling urinary catheter. કેથેટર જે છે એને ઇન્સર્ટ કરવા માટેની પ્રિપેરેશન કરો અને IV લાઇન જે છે ઇન્સર્શન માટેની પ્રિપેરેશન કરી દો. પ્રિપેર ધ એબ્ડોમેન એઝ પ્રિસ્ક્રાઇબ. સો અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન જે એબ્ડોમેન જે છે એને પ્રિપેર કરવાનું. મોનિટર ધ મધર એન્ડ ફિટસ કન્ટિન્યુઅસલી. મધર એન્ડ ફિટસ જે છે એને કન્ટિન્યુઅસલી મોનિટરિંગ કરવાનું. પ્રોવાઇડ ઇમોશનલ સપોર્ટ, એડમિનિસ્ટર પ્રી ઓપરેટિવ મેડિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ. Now post-operative, monitor vital signs, perform fundal assessment, evaluate incision. So vital signs જે છે મોનિટરિંગ કરવાનું post-operatively. Fundal assessment જે છે ચેક કરો and incision site જે છે એનું evaluation કરવાનું. Provide pain relief. પેઇન જે છે because of surgery present હશે, so pain relief જે છે એ પ્રોવાઈડ કરો. Encourage turning, coughing and deep breathing. એન્કરેજ એમ્બ્યુલેશન માટે જે છે એન્કરેજ કરવાના પોસ્ટ ઓપરેટિવલી, બટ અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન કે કેટલા અવર્સ પછી એમને એમ્બ્યુલેશન માટે અલાવ કર્યા છે, સો એના પ્રમાણે જે છે એમ્બ્યુલેશન માટે એન્કરેજ કરો કે ટર્ન થાય. કફિંગ જે છે ડીપ બ્રીથિંગ જે છે એટલે એન્કરેજ બોન્ડિંગ એન્ડ અટેચમેન્ટ વિથ ન્યૂબોર્ન. પ્રોવાઇડ સાયકોલોજીકલ સપોર્ટ. મોનિટર ફોર સાઇન્સ ઓફ ઇન્ફેક્શન એન્ડ બ્લીડિંગ. બિકોઝ સર્જિકલ સાઇટ છે, સો સાઇન્સ ઓફ ઇન્ફેક્શન એન્ડ બ્લીડિંગ માટે જે છે ચેક કરો. બર્નિંગ એન્ડ ધ પેઇન ઓન યુરિનેશન મે ઇન્ડિકેટ બ્લેડર ઇન્ફેક્શન. સો ઇફ યુરિનેશન જે છે એ વખતે બર્નિંગ મિક્ચ્યુરેશન પ્રેઝન્ટ હોય ઓર પેઇન પ્રેઝન્ટ હોય, સો એ વખતે એ ઇન્ડિકેટ કરે છે કે બ્લેડર ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે. ટેન્ડર યુટ્રસ, ફોલ સ્મેલિંગ લોકિયા મે ઇન્ડિકેટ એન્ડોમેટ્રાઇટિસ. જે લોકિયા હોય છે એ મે બી ફોલ સ્મેલિંગ હોય ઇન્ડિકેટ કરે છે કે એન્ડોમેટ્રાઇટિસ છે ઓર ટેન્ડરનેસ જે છે યુટ્રસની અંદર પ્રેઝન્ટ હોય. પ્રોડક્ટિવ કફ ઓર ચિલ્સ મે ઇન્ડિકેટ ન્યુમોનિયા. પ્રોડક્ટિવ કફ એન્ડ ચિલ્સ જે છે ઇન્ડિકેટ કરે છે કે ન્યુમોનિયા પ્રેઝન્ટ છે. એન્ડ પેઇન, રેડનેસ ઓર એડિમા ઓફ એન એક્સ્ટ્રીમિટી મે ઇન્ડિકેટ થ્રોમ્બોફ્લેબાઇટિસ. જે એક્સ્ટ્રીમિટીઝ જે છે એની અંદર એડિમા પ્રેઝન્ટ હોય, રેડનેસ પ્રેઝન્ટ હોય, પેઇન પ્રેઝન્ટ હોય, સો એ ઇન્ડિકેટ કરે છે કે થ્રોમ્બોફ્લેબાઇટિસ જે છે મે બી પ્રેઝન્ટ હશે. સો આ રીતે જે છે એ સિઝેરિયન સેક્શનની અંદર પ્રી ઓપરેટિવ, પોસ્ટ ઓપરેટિવ કેર એન્ડ જેટલા બી બીજા જે ઓબ્સ્ટેટિકલ પ્રોસિજર્સ જે છે એ જોઈએ આપણે. અહીંયા જે છે આ ચેપ્ટર ફિનિશ થાય છે.
2 to 3 minutes નો બ્રેક લઈ લો. then after we will start new chapter. Problems with labor and birth. So main priority concept જે છે એમાં reproduction and safety આવશે. First problem is premature rupture of membrane, જેને શોર્ટમાં આપણે PROM જે છે એ બી લખીએ છીએ. So premature rupture of membrane. Premature rupture of membranes refers to spontaneous rupture of amniotic membranes before the onset of labor. So before onset of labor, membranes જે છે એમનું rupture થઈ જશે, amniotic membranes જે છે એને જે છે premature rupture of membrane કહેવાય. Now gestational age usually determines the plan and intervention. Gestational age જે છે આપણે એટલા માટે ચેક કરીએ છીએ કે જેનાથી પ્લાન જે છે એ અને ઇન્ટરવેન્શન જે છે આપણે પરફોર્મ કરી શકીએ. When the rupture of membranes is before term, the birth will be delay. Infections become a risk. So rupture of membrane જે છે એ ટર્મ જે છે એના કરતા પહેલા થઈ ગયું હોય તો બર્થ જે છે એમાં બી ડિલે થશે, જેનાથી ઇન્ફેક્શન જે છે એ રિસ્ક, વન ઓફ ધ રિસ્ક હશે જે પ્રીમેચ્યોરલી મેમ્બ્રેન જે રપ્ચર થયું છે એના લીધે. અસેસમેન્ટ. So assessment findings જે છે એની અંદર presence of fluid pulling into vaginal wall, nitrogen test is positive. Vaginal wall જે છે એની અંદર fluid જે છે એ present હશે. So pulling of fluid જેવું એમને feel થશે. And nitrogen test જે છે positive છે. Nitrogen test જે છે એની અંદર આપણે જે સ્ટ્રીપ જે છે એનાથી જે vaginal secretion જે છે એ ચેક કરતા હતા, અને vaginal secretions are generally acidic હોય છે, but if amniotic fluid જે છે present હશે, so membrane rupture થયું હશે તો એની જગ્યાએ ટેસ્ટ જે છે એ એનો કલર જે છે સ્ટ્રીપનો કલર ચેન્જ થશે. સો એનો મિનિંગ એવો છે કે બેઝિક ફ્લુઇડ જે છે આલ્કલાઇન જે છે પ્રેઝન્ટ છે. સો એ શો કરે છે કે એમ્નિયોટિક ફ્લુઇડ જે છે એ પ્રેઝન્ટ છે વેજિનલ સિક્રેશન્સની અંદર. Amount, color, consistency and order of fluid need to be assessed. Same amount કેટલું જે છે એ રપ્ચર થયું એના પછી કેટલું અમાઉન્ટ છે, કલર કયો છે, કન્સિસ્ટન્સી જે છે ચેક કરવાની, અને ઓર્ડર જે છે ચેક કરો કે અસેસમેન્ટ કરવાનું રપ્ચર ઓફ મેમ્બ્રેન થયું હોય તો. કલર જે છે એની અંદર આપણે મેકોનિયમ સ્ટેઇન જે છે એના માટે કલર ચેક કરીએ છીએ, એન્ડ ઇફ બ્લીડિંગ કોઈ પ્રેઝન્ટ હશે તો એના માટે કલર ચેક કરીએ છીએ. ઓર્ડરની અંદર ઇફ ફોલ ઓર્ડર હશે તો એનો એ શો કરે છે ઇન્ફેક્શન જે છે પ્રેઝન્ટ છે. સો એના માટે આપણે અમાઉન્ટ, કલર, કન્સિસ્ટન્સી એન્ડ ઓર્ડર ચેક કરીએ છીએ. વાઇટલ સાઇન્સ આર મોનિટર એન્ડ ઇવાલ્યુએટેડ. એન્ડ એલિવેટેડ ટેમ્પરેચર may indicate infection. Vital signs monitoring કરે and temperature elevation હશે તો indicate કરે છે કે infection present છે. Fetal monitoring is necessary. Tachycardia in fetus may indicate maternal infection. So tachycardia જે છે એ ફિટસની અંદર પ્રેઝન્ટ હોય તો ઇન્ડિકેટ કરે છે કે મેટર્નલ ઇન્ફેક્શન જે છે પ્રેઝન્ટ છે. વાઇટલ સાઇન્સ જે છે એ મોનિટરિંગ કરીએ એન્ડ ફિટલ મોનિટરિંગ જે છે એ પરફોર્મ કરવામાં આવે છે પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન જે છે એની અંદર. ઇન્ટરવેન્શન્સ. So if premature rupture of membrane present હોય, so interventions ની અંદર firstly assist with the test to assess gestational age. Gestational age જે છે ચેક કરો, firstly ચેક કરીએ છીએ આપણે. then after avoid vaginal examinations because of risk of infection. જે મેમ્બ્રેન જે છે રપ્ચર થઈ ગયું છે, so because of that if આપણે vaginal examinations પરફોર્મ કરશું એના લીધે risk for infection જે છે ઇન્ક્રીઝ થઈ જશે. Monitor maternal and fetal status for signs of compromise or infection. જે મધર જે છે એમાં વાઇટલ સાઇન્સ જે છે ચેક કરતા રહો, એન્ડ જે ફિટસ જે છે સો એનું ફિટલ મોનિટરિંગ પરફોર્મ કરતા રહો because may be compromise or infection present હોય. Administer antibiotics as prescribed. So if infection present હોય તો according to prescriptions antibiotic જે છે administer કરો. Second જે છે prolapse umbilical cord. The umbilical cord is displaced between the presenting part and the amnion or protruding through the cervix, causing compression of the cord and compromising fetal circulation. So umbilical cord જે છે એનું ડિસ્પ્લેસમેન્ટ થશે, જે prolapse umbilical cord જે છે એની અંદર કે જે પ્રેઝન્ટિંગ પાર્ટ જે છે એ અને એમનિયોન જે છે એની વચ્ચે મે બી પ્રેઝન્ટ હોય,
જે પણ કોડ જે છે ઓર મે બી તમને જે સર્વિક્સ જે છે ત્યાં પ્રોટ્રુડિંગ થયેલું એનું જોવા મળશે, જેનાથી કમ્પ્રેશન જે છે એ કોડની ઉપર થશે, કોડ કમ્પ્રેશન પ્રેઝન્ટ હશે ઓર કોડ કમ્પ્રેશનના લીધે પછી જે ફિટલ સર્ક્યુલેશન જે છે એ કોમ્પ્રોમાઇઝ થશે. Assessment, the client has a feeling that something is coming out through the vagina. So mother જે છે એવું ફીલ કરશે કે કશુંક જે છે વજાઇનાની અંદરથી બહારની સાઈડ જે છે એ જોવા મળે છે. સો એવી જે ફિલિંગ આવશે. umbilical cord is visible or palpable. umbilical cord જે છે એ વિઝિબલ હશે ઓર પાલ્પેબલ હશે. fetal heart rate is irregular and slow. હાર્ટ રેટ જે છે ફિટસના એ ઇરેગ્યુલર એન્ડ સ્લો હશે, બીકોઝ કોર્ડ જે છે એ એનું પ્રોલેપ્સ થયું છે. કોર્ડ પ્રોલેપ્સ થશે તો કોઈ મેટર્નલ જે છે એના પાર્ટની વચ્ચે ઓર ફિટસ જે છે સેમ્નિયોન ઓર પ્રેઝન્ટિંગ પાર્ટ જે છે એની વચ્ચે કોર્ડ જે છે એ કમ્પ્રેસ થઈ જશે. કોર્ડનું કમ્પ્રેશન થશે, એના લીધે જે છે એ જે બ્લડ સર્ક્યુલેશન જે છે કોમ્પ્રોમાઇઝ થશે, ફિટલ સર્ક્યુલેશન જે છે. So because of that, heart rate જે છે irregular હશે, fetal heart rate and slow heart rate જોવા મળશે. A fetal heart monitor shows variable decelerations in bradycardia after rupture of membranes. If fetal hypoxia is severe, rapid fetal activity may occur and then CS. So if fetal hypoxia જે છે severe હશે તો પછી સ્ટાર્ટિંગ તમને જે છે રેપિડલી ફિટલ એક્ટિવિટી જે છે એ પ્રેઝન્ટ જોવા મળે, દેન આફ્ટર જે છે એ જે એક્ટિવિટી જે છે એ ડિક્રીઝ થઈ જશે, સ્લો ડાઉન થઈ જશે. ઇન્ટરવેન્શન્સ જે છે કયા કયા લેવાના ઇફ કોર્ડ પ્રોલેપ્સ જે છે પ્રેઝન્ટ હોય તો. અહીંયા જે છે એ ક્લિનિકલ જજમેન્ટ કેસ સિનારીઓ આપેલો છે. નર્સ ઇઝ કેરિંગ ફોર ક્લાયન્ટ હુ ઇઝ ઇન સ્ટેજ 1 લેબર ટ્રાન્ઝિશન ફેઝ એન્ડ 8 centimeter dilated. Client tells the nurse that it feels as if something is coming out through the vagina. The nurse notes on fetal monitor that the fetal heart rate is slow and irregular. Nurse checks the client and sees the umbilical cord protruding from the vagina and takes the following action. So lastly જે છે એ cord prolapse જે છે present છે. So કયા કયા interventions લેવાના? Firstly, elevate the fetal presenting part that is lying on cord by applying finger pressure with the sterile glove hand to relieve cord pressure. So જે finger gloves જે છે એ sterile gloves જે છે wear કરી, then after જે પણ ફિટલ પ્રેઝન્ટિંગ પાર્ટ જે છે કે જે કોર્ડની ઉપર કમ્પ્રેશન જે છે બિલ્ડ કરે છે, પ્રેશર બિલ્ડ કરે છે. સો પ્રેશરને રિલીવ કરવા માટે એ જે ફિટલ પાર્ટ જે છે પ્રેઝન્ટિંગ પાર્ટને થોડું ફિંગર જે છે એના થ્રુ એલિવેટ કરવાનું કે પ્રેશર રિલીવ થાય. And secondly, place the client into extreme Trendelenburg or modified left lateral position or knee chest position. જે Trendelenburg position જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે કોર્ડ પ્રોલેપ્સ જો પ્રેઝન્ટ હોય ત્યારે. સો એ વખતે એક્સ્ટ્રીમ ટ્રેન્ડલેનબર્ગ પોઝિશન પ્રોવાઈડ કરો કે જેનાથી જે કોર્ડ જે છે એના પર પ્રેશર કમ્પ્રેશન જે છે ના વધે એટલા માટે. સ્ટેઝ વિથ ક્લાયન્ટ, calls for assistance and ask another person to notify the obstetrical healthcare provider immediately. ક્લાયન્ટ જે છે એમની સાથે જ રહેવાનું એન્ડ આસિસ્ટન્સ જે છે એના માટે કોલ કરો, જે obstetrical healthcare provider છે immediately notify કરો. Administer oxygen 8 to 10 liters per minute. ઓક્સિજન જે છે એડમિનિસ્ટર કરો બીકોઝ જે ફિટલ સર્ક્યુલેશન જે છે કોમ્પ્રોમાઇઝ થાય છે એટલા માટે. By face mask to client, wrap the umbilical cord loosely into sterile towel saturated with warm saline or sterile normal saline. So જે umbilical cord જે છે એને લૂઝલી સ્ટરાઇલ ટોવેલ સાથે જે છે રેપ કરવાનું. જે સ્ટરાઇલ ટોવેલ જે છે એને પહેલા વોર્મ સ્ટરાઇલ નોર્મલ સાઇન જે છે એની અંદર તમારે ડીપ કરીને પછી કોર્ડ જે છે એની સરાઉન્ડિંગની અંદર લૂઝલી એપ્લાય કરવાનું, રેપ કરો. મોનિટર ફિટલ હાર્ટ રેટ એન્ડ અસેસ ધ ફિટસ ફોર હાઇપોક્સિયા. હાઇપોક્સિયા જે છે એના માટે અસેસમેન્ટ કરો એન્ડ ફિટલ હાર્ટ રેટ જે છે મોનિટર કરો. પ્રિપેર ટુ સ્ટાર્ટ intravenous fluid or increase the rate of administration of an existing appropriate solution. So જે IV ફ્લુઇડ જે છે એના માટે પ્રિપેર કરો. ઇફ IV ફ્લુઇડ કન્ટિન્યુઅસમાં ચાલતા જ હોય સો એનો રેટ જે છે એ એપ્રોપ્રિએટ સોલ્યુશન જે છે એડમિનિસ્ટ્રેશન એનો રેટ ચેક કરો અને ઇન્ક્રીઝ કરી દો ઇફ ઇન્ક્રીઝ ના હોય તો. પ્રિપેર ફોર ઇમિડિયેટ બર્થ વાયા સિઝેરિયન સેક્શન.
ડોક્યુમેન્ટ ધ ઇવેન્ટ, એક્શન ટેકન એન્ડ ક્લાયન્ટ્સ રિસ્પોન્સ. સો આ રીતે જે છે કોડ કમ્પ્રેશન પ્રેઝન્ટ હોય તો એ રીતે આપણે જે છે સ્ટેપ વાઇઝ ઇન્ટરવેન્શન્સ જે છે લેવાના હોય. પ્રોલેપ્સ ઓફ અમ્બલિકલ કોર્ડ જે અહીંયા આપેલું છે. ફર્સ્ટલી જે છે ઓકલ્ટ પ્રોલેપ્સ ઓફ કોર્ડ જે છે પ્રેઝન્ટ હોય, જે હિડન હોય છે, આપણને ખબર ના હોય, બટ કોર્ડ પ્રોલેપ્સ જે છે પ્રેઝન્ટ હોય. દેન જે સેકન્ડ જે છે એની અંદર કમ્પ્લીટ પ્રોલેપ્સ ઓફ કોર્ડ મેમ્બ્રેન, મેમ્બ્રેન્સ આર ઇન્ટેક્ટ, કમ્પ્લીટલી કોર્ડ પ્રોલેપ્સ જે છે પ્રેઝન્ટ હશે, બટ મેમ્બ્રેન્સ જે છે એ ઇન્ટેક્ટ છે. અહીંયા નીચે તમને દેખાતું હશે વ્હાઇટ વ્હાઇટ જે છે. જે થર્ડ છે કોર્ડ પ્રેઝન્ટિંગ ઇન ફ્રન્ટ ઓફ ફિટલ હેડ મે બી સીન ઇન વજાઇના. સો અહીંયા જે છે વજાઇનાની અંદર કોર્ડ જે છે પ્રેઝન્ટ હશે. એન્ડ લાસ્ટલી ફ્રેન્ક બ્રિજ પ્રેઝન્ટેશન with prolapse cord. So cephalic presentation in the cord prolapse છે and જે લાસ્ટ જે છે એની અંદર બ્રિજ પ્રેઝન્ટેશન ની અંદર cord prolapse છે. Goal is to relieve cord pressure immediately so that the interventions જે છે એની અંદર the nurse stays with client and ask another nurse to call primary healthcare provider immediately. Then after જે goal જે છે એ શું હશે કે જે cord pressure જે છે એને relieve કરવાનો immediately so that the fetus receive adequate oxygenation. Nurse never attempts to push the cord into uterus. This situation is an emergency and delivery must occur usually via cesarean section. જે કોર્ડ જે છે એને પુશ નહીં કરવાની, આપણે જે ફિંગર્સ ઓર હેન્ડ જે છે એનો યુઝ કરીને પ્રેઝન્ટિંગ પાર્ટને એલિવેટ કરતા હતા કે કમ્પ્રેશન જે છે એ રિલીવ થાય એના માટે. બટ પુશ જે છે એ પુશ કરવાનું અટેમ્પ જે છે પરફોર્મ નહીં કરવાના. સિઝેરિયન સેક્શન જે છે એના માટે ક્લાયન્ટ જે છે એમને પ્રિપેર કરવાના. સુપાઇન હાઇપોટેન્શન જે ફર્સ્ટ હતું કન્ડિશન એની અંદર પ્રીમેચર રપ્ચર ઓફ મેમ્બ્રેન. ટર્મ ડિલિવરી જે છે એના કરતાં પહેલા એટલે કે લેબર જે છે એના ઓનસેટ પહેલા જે છે એ રપ્ચર થઈ જશે મેમ્બ્રેન્સ જે છે એનું, જેને પ્રીમેચર રપ્ચર ઓફ મેમ્બ્રેન કહેવાય. Then after prolapse umbilical cord. So cord prolapse જેને આપણે કહીએ છીએ કે cord જે છે એ prolapse થઈ જશે, ડિસ્પ્લેસમેન્ટ થઈ જાય cord જે છે એનું. એન્ડ ઇફ જે પ્રેઝન્ટિંગ પાર્ટ જે છે એ અને એમ્યુનની વચ્ચે જો cord આવશે તો કમ્પ્રેશન વધી જશે. સો એના લીધે જે છે ફિટલ સર્ક્યુલેશન જે છે એ કોમ્પ્રોમાઇઝ થાય છે. Third is supine hypotension or Vena-Cava syndrome. Supine hypotension, also known as Vena-Cava syndrome, occurs when the venous return to the heart is impaired by the weight of uterus on vena cava. જે vena cava જે છે એની અંદર યુટ્રસ જે છે એનું વેઇટ ઇન્ક્રીઝ થઈ જશે. સો બીકોઝ ઓફ ધેટ જે વિનસ રિટર્ન છે એ જે વેના કેવા જે છે જે બ્લડ સપ્લાય ડીઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય જે છે એ પછી ઇન્ફિરિયર વેના કેવા થ્રુ હાર્ટની અંદર જાય છે સર્ક્યુલેશનની અંદર, બટ જે વિનસ રિટર્ન થવું જોઈએ એ ઇમ્પેર થઈ જશે. સો એના લીધે સુપાઇન હાઇપોટેન્શન પ્રેઝન્ટ હશે. Syndrome results in partial occlusion of vena cava and aorta and in reduced cardiac return, cardiac output and blood pressure. So syndrome જે છે એની અંદર because of weight of uterus જે પણ partially જે છે occlusion થશે જે vena cava જે છે એ then aorta જે છે એનું, and because of that જે blood return હતું એટલે કે કાર્ડિયાક રિટર્ન જે છે એ રિડ્યુસ થઈ જશે કેમ કે વેના કેવા જે છે એ જે છે એમાં ઓક્લુઝન છે પાર્શિયલી. કાર્ડિયાક આઉટપુટ જે છે એ રિડ્યુસ થઈ જશે બીકોઝ અયોટા જે છે એની ઉપર કમ્પ્રેશન વધી ગયું ઓર ઓક્લુઝન જે છે પાર્શિયલી પ્રેઝન્ટ છે એન્ડ બ્લડ પ્રેશર જે છે એ બી રિડ્યુસ થઈ જશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ: પેલર, faintness or dizziness, breathlessness જે છે એ ફીલ થશે. ટેકીકાર્ડિયા, હાઇપોટેન્શન, સ્વેટિંગ, કુલ એન્ડ ડેમ્પ સ્કિન એન્ડ ફિટલ ડિસ્ટ્રેસ. જે બી હાઇપોટેન્શન જે છે સો હાઇપોટેન્શનના લીધે ફેન્ટનેસ, ડિઝીનેસ, બ્રીથલેસનેસ ફીલ થશે એન્ડ ટેકીકાર્ડિયા જે છે એ પ્રેઝન્ટ હશે. સ્વેટિંગ, કુલ એન્ડ ડેમ્પ સ્કિન હશે. ફિટલ ડિસ્ટ્રેસ જે છે પ્રેઝન્ટ હશે બીકોઝ જે કાર્ડિયાક આઉટપુટ જે છે એ રિડ્યુસ થઈ ગયો છે, બ્લડ પ્રેશર રિડ્યુસ છે.
Interventions: position the client on side to shift the weight of fetus of the vena cava until the client signs and symptoms subside and vital signs stabilize. So simple, because કે જે સુપાઇન પોઝિશનના લીધે યુટ્રસનું વેઇટ જે છે વેના કેવાની ઉપર આવતું હતું, સો એને જે છે એ આપણે રિલીવ કરવા માટે જે ક્લાયન્ટ જે છે એમની પોઝિશન ચેન્જ કરીએ કે સાઇડ લાઈન પોઝિશન પ્રોવાઈડ કરો કે જેનાથી વેઇટ શિફ્ટ થશે, વેના કેવા જે છે એના પરથી વેઇટ જે છે શિફ્ટ થઈ જશે ફિટસ જે છે એનું, અને પછી સાઇન સિમ્ટમ્સ જે છે એ સબસાઇડ થઈ જાય એન્ડ વાઇટલ સાઇન્સ જે છે સ્ટેબિલાઇઝ થઈ જાય. મોનિટર વાઇટલ સાઇન્સ એન્ડ ફિટલ હાર્ટ રેટ to prevent supine hypotension. Avoid supine position. Position the client by placing a pillow or wedge under the client's hip to displace the gravid uterus of the vena cava. જે ક્લાયન્ટ જે છે એમને સાઇડલાઇન પોઝિશન પ્રોવાઈડ કરો ઓર પિલો જે છે એ પ્રોવાઈડ કરો કે પિલો જે છે એનો યુઝ કરી અને જે ક્લાયન્ટ જે છે એના હિપની અંદર પિલો રાખો કે જેનાથી જે યુટ્રસનું વેઇટ જે છે વેના કહેવાની ઉપર ના આવે. Preterm labor. Preterm labor occurs after 20th week but before the 37th week of gestation. So preterm, so term જે છે એના પહેલા જે છે એ લેબર સ્ટાર્ટ થઈ જશે, જે આફ્ટર 20 week of gestation હોય ઓર એન્ડ બિફોર 37 week of gestation જેટલા બી લેબર જે છે સ્ટાર્ટ થયા હોય, બર્થ જે છે થયા હોય, બધા પ્રીટર્મ બર્થ એન્ડ પ્રીટર્મ લેબરની અંદર આવશે. These factors include history of medical conditions, present and past obstetrical problems, infection, and social and environmental factors including substance abuse. So preterm labor જે છે એના risk factors કયા કયા હોઈ શકે? Maybe because of medical history, medical condition history, present and past obstetrical problems ના લીધે preterm labor present હોય, or infection જે છે એના લીધે, social environmental factors, social factors હોય including substance abuse. If substance abuse હોય તો એના લીધે બી preterm labor present હશે. Additional risk factors include multifetal pregnancy, which contributes to over distension of uterus. So multifetal pregnancy હોય, twins હોય or triplets હોય, so એના લીધે uterus જે છે એનું over distension થશે. Anemia, which decreases oxygen supply to uterus. Age younger than 18 years and first pregnancy, and age older than 40 years. If younger age હશે 18 years હશે એના કરતાં વધારે, or older age હોય 40 years હશે એના કરતાં, and first pregnancy હોય તે વખતે બી preterm થવાનો risk જે છે increase થઈ જાય છે. Assessment findings: uterine contractions, painful or painless uterine contractions present હશે. Abdominal cramping may be accompanied by diarrhea. Abdominal cramping જે છે present હોય, or diarrhea જે છે એ may be એની સાથે સાથે present હોય. Low back pain, pelvic pressure or heaviness. Change in character and amount of usual discharge may be thicker or thinner, bloody, brown or colorless, odorous. So જે એમનિયોટિક ફ્લુઇડ જે છે, સો એનું ડિસ્ચાર્જ જે છે એનું કેરેક્ટર જે છે એ ચેન્જ થાય. અમાઉન્ટ જે છે યુઝ્યુઅલી ચેન્જ થશે, મે બી થીક હોય, થીન હોય, બ્લડી ઓર બ્રાઉન કલરનું, કલરલેસ, ઓડરસ ડિસ્ચાર્જ પ્રેઝન્ટ હશે. રપ્ચર ઓફ એમનિયોટિક મેમ્બ્રેન્સ, પ્રીટર્મ લેબર જે છે સ્ટાર્ટ થઈ ગયું, દેન આફ્ટર એમનિયોટિક મેમ્બ્રેન્સ જે છે રપ્ચર થશે. પ્રેઝન્સ ઓફ ફિટલ ફાઇબ્રોનેક્ટિન ઇન સર્વાઇકલ કેનાલ. સો જે ફિટલ ફાઇબ્રોનેક્ટિન જે છે એ પ્રેઝન્ટ હશે સર્વાઇકલ કેનાલ જે છે એની અંદર. શોર્ટનિંગ ઓફ સર્વાઇકલ લેન્થ, જે સર્વિક્સ જે છે એની લેન્થ જે છે શોર્ટ થશે. Interventions: focus on stopping the labor, identify and treat infection, restrict activity and ensure hydration. So if infection જે છે present હોય એના લીધે if preterm labor હોય તો એને જેટલા બી કોઝ જે છે એ આઈડેન્ટિફાઈ કરો, એન્ડ ફર્સ્ટલી ફોકસ જે છે એ લેબરને સ્ટોપ કરવા પર હોવું જોઈએ. હાઇડ્રેશન જે છે એને એન્શ્યોર કરો, ઇન્ફેક્શનને ટ્રીટ કરો, રિસ્ટ્રિક્ટ એક્ટિવિટી,
મેન્ટેન બેડ રેસ્ટ એન્ડ લેટરલ પોઝિશન. બેડ રેસ્ટ જે છે મેન્ટેન રાખવાનો, એન્ડ પોઝિશન માટે જે છે સાઇડ લાઇન લેટરલ પોઝિશન જે છે પ્રોવાઈડ કરો. મોનિટર ફિટલ સ્ટેટસ, એડમિનિસ્ટર ફ્લુઇડ્સ, administer medications as prescribed and monitor for side effects of tocolytics. So contractions જે છે ઇન્ક્રીઝ થઈ ગયા છે, યુટ્રસ જે છે એની ટોનિસિટી જે છે ડિક્રીઝ કરવા માટે, કોન્ટ્રેક્શન ડિક્રીઝ કરવા માટે આપણે ટોકોલાઇટિક્સ પ્રોવાઈડ કરીએ છીએ. સો અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન્સ મેડિકેશન એડમિનિસ્ટર કરવાને. ટોકોલાઇટિક્સ જે છે એના સાઇડ ઇફેક્ટ જે છે મોનિટર કરો. યુઝ ઓફ 17 alpha hydroxy progesterone caproate known as 70p injection to decrease risk of preterm delivery. So the 17p જે છે ઇન્જેક્શન, જેનું ફૂલ નેમ જે છે 17 alpha hydroxy progesterone caproate જે છે એ પ્રોવાઈડ કરવાનું, એડમિનિસ્ટર કરવાનું, કે જેનાથી પ્રીટર્મ ડિલિવરીના રિસ્ક જે છે એને ડિક્રીઝ કરવા માટે. Precipitous labor and delivery. Now labor જે છે લાસ્ટિંગ લેસ દેન 3 hours જે છે. પ્રિસિપિટસ જે છે એનો મિનિંગ કે જે લેબર જે છે એનો જે ડ્યુરેશન જે છે કે જે 12 hours, 8 hours, 7 hours or 14 hours, 16 hours સુધી જેટલો પીરિયડ હોય એની જગ્યાએ જે લેબર જે છે એ લેસ દેન 3 hours જે છે પ્રોસેસ જે છે એ ફિનિશ થઈ જાય લેસ દેન 3 hours ની અંદર. સો એને પ્રિસિપિટસ લેબર જે છે એ કહેવાય. Interventions ensure that the precipitous delivery tray is available. Homeostates, scissors and cord clamp. So precipitous delivery tray હોય છે એ રેડી રાખવાની, કે ડિલિવરી લેબર જે છે એ લેસ દેન 3 hours ની અંદર ડિલિવરી જે છે આખી પરફોર્મ થઈ ગઈ હોય છે. સો એના માટે જે ટ્રે જે છે એ રેડી રાખવાની, એ ચેક કરી લો. એની અંદર જેટલા બી ઇન્સ્ટ્રુમેન્ટ જે છે પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. સ્ટે વિથ ધ ક્લાયન્ટ એટ ઓલ ટાઈમ. જે ક્લાયન્ટ છે એમની સાથે જ ઓલ ટાઈમ પ્રેઝન્ટ રહેવાનું. પ્રોવાઈડ ઇમોશનલ સપોર્ટ એન્ડ કીપ ધ ક્લાયન્ટ કામ. એન્કરેજ ક્લાયન્ટ ટુ પેન્ટ બિટવીન કોન્ટ્રેક્શન્સ. સો જે બ્રીથિંગ જે છે સો એના માટે એન્કરેજ કરવાના. પ્રિપેર ફોર રપ્ચરિંગ મેમ્બ્રેન્સ when the head crown if they are not already ruptured. So મેમ્બ્રેનના રપ્ચરિંગ માટે પ્રિપેર રહો, કે જેવું ક્રાઉનિંગ થશે હેડનું એવું મેમ્બ્રેન જે છે રપ્ચર થશે. ડુ નોટ ટ્રાય ટુ પ્રિવેન્ટ ધ ફિટસ ફ્રોમ બીઇંગ ડિલિવર. પ્રિસિપિટેડ લેબરની અંદર બધું જે છે ફાસ્ટ ફોરવર્ડની અંદર થાય, કે જે 1, 2, 3, 4 સ્ટેજીસ હતા કે જેમ બધું બહુ જ ટાઈમ લાગતો હતો પહેલા. સો એની જગ્યાએ પ્રિસિપિટેડ લેબરની અંદર બધી જ વસ્તુ જે છે વિધિન 3 hours કાં તો એનાથી ઓછા ટાઈમની અંદર થતી હોય. તો એ વખતે એવું નહીં વિચારવાનું કે ફિટસ જે છે એને ડિલિવરી હમણાં પરફોર્મ ના કરીએ. સો જે ફિટસ જે છે એને ડિલિવર થવા માટે થઈને તમે એમને સ્ટોપ ના કરી શકો. ડિલિવરી જે છે એને કન્ટિન્યુ રહેવા દેવાની. ઇફ ડિલિવરી ઇઝ નેસેસરી બિફોર ધ અરાઇવલ ઓફ પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઇડર, ડુ ધ ફોલોઈંગ. ઇફ PHCP જે છે એ પ્રિસિપિટસ લેબરની અંદર એવું હોય કે કદાચ મે બી પ્રેઝન્ટ ના હોય, કાં તો એ એટલા ટાઈમની અંદર જે છે અહીંયા પહોંચી ના શકે વોર્ડની અંદર, તો ફોલોઈંગ સ્ટેપ જે છે પરફોર્મ કરવાના. અપ્લાય જેન્ટલ પ્રેશર ટુ ફિટલ હેડ અપવર્ડ toward the vagina to prevent damage to fetal head and vaginal lacerations. Support the perineal area. Both actions constitute the Ridgen maneuver. So જે ફર્સ્ટલી જે છે ફિટલ હેડની ઉપર પ્રેશર જેટલે થોડું અપ્લાય કરવાનું, કે ફ્લેક્શન થઈ અને વજાઇના જે છે એના બાજુ જે છે હેડ અપવર્ડ થાય, જેનાથી હેડ જે છે એને બી ડેમેજ ના થાય એન્ડ જો વજાઇનલ જે છે વજાઇનલ લેસ્ટ્રેશન્સ ના થાય. સો એના માટે પેરિનલ એરિયા જે છે એને સપોર્ટ પ્રોવાઈડ કરવાનો. સપોર્ટ ધ ઇન્ફન્ટ્સ બોડી ડ્યુરિંગ ડિલિવરી. ડ્યુરિંગ ડિલિવરી ઇન્ફન્ટ જે છે એની બોડીને જે છે એને સપોર્ટ પ્રોવાઈડ કરો. ડ્યુરિંગ ડિલિવરી ઓફ ઇન્ફન્ટ ચેક ફોર કોર્ડ અરાઉન્ડ ધ નેક. કોર્ડ જે છે એ નેકની અરાઉન્ડમાં રેપ તો નથી થઈ ગઈ ને એ ચેક કરી લો. યુઝ રેસ્ટિટ્યુશન ટુ ડિલિવર ધ પોસ્ટિરિયર શોલ્ડર. રેસ્ટિટ્યુશન જે છે એનો યુઝ કરો અને પછી શોલ્ડર જે છે એની ડિલિવરી પરફોર્મ કરવાની. એટલે કે જે આપણે રોટેશન થયું હતું એને જે છે ફરી જ સેમ પોઝિશનમાં રીઅલાઇનમેન્ટ કરવાનું જે છે એ રેસ્ટિટ્યુશન કરો. યુઝ જેન્ટલ ડાઉનવર્ડ પ્રેશર ટુ મૂવ ધ એન્ટિરિયર શોલ્ડર અંડર ધ pubic symphysis. સો જે શોલ્ડર જે છે એની ઉપર જેન્ટલ પ્રેશર અપ્લાય કરો
અને પછી એન્ટિરિયર શોલ્ડર જે છે એને મૂવ કરવા માટે પ્રેશર આપો. બલ્બ સક્શન ધ ઇન્ફન્ટ્સ માઉથ ફર્સ્ટ એન્ડ દેન સક્શન ઇશ નેરિસ. સો જેવું બેબી ડિલિવર થાય છે એટલે ફર્સ્ટલી જે છે એ માઉથનું સક્શન કરવાનું, દેન આફ્ટર જે છે એ નોઝનું સક્શન કરવાનું. એટલે માઉથ જે છે એનું સક્શનિંગ કરી અને કોઈ કન્ટેન્ટ હોય તો એને જે છે રિમૂવ કરો. દેન આફ્ટર જે નેરિસ છે એટલે કે જે નોસ્ટ્રિલ્સ જે છે બંને એની અંદર સક્શનિંગ પરફોર્મ કરવાનું. ટ્રાય એન્ડ કવર ધ ઇન્ફન્ટ ટુ કીપ ધ બોડી વોર્મ. Place the infant on birthing parent's abdomen or breast to induce uterine contractions. So infant જે છે એમને પેરેન્ટ જે છે એમની સાથે એમના એબડોમેન જે છે એના પર પ્લેસ કરો કે જેનાથી યુટ્રાઇન કોન્ટ્રેક્શન જે છે ઇન્ડ્યુસ થાય. પ્રિસિપિટસ લેબર જે છે એની અંદર લેબર ડિલિવરી જે છે એ એટલું યાદ રાખવાનું કે ફાસ્ટ ફોરવર્ડની ડિલિવરી થાય કે જે ડિલિવરીનો આખો ટાઈમ પીરિયડ હોય છે ફર્સ્ટ સ્ટેજથી લઈને ફોર્થ સ્ટેજ સુધીનો એ ટાઈમ જે છે એ ડિક્રીઝ થઈ જશે હવે. મેમ આમાં કોન્ટ્રાક્શન માટે ઓક્સિટોસિન આપવાનું? ના આમાં નહીં આપવાનું ને? ના કોન્ટ્રેક્શન માટે ઓક્સિટોસિન આપવાની મે બી જરૂરત બી નહીં પડે આપણને એ વખતે. કેટલું જલ્દી કોન્ટ્રેક્શન થતા હશે અને આખું લેબર જે છે પ્રોસેસ થતી હશે એટલા માટે. ઓકે. Any doubt, any question? નો મેમ. Okay, so you guys can leave. Thank you. ચલો કાલે તમને રજા છે. યસ મેમ. એન્જોય કરો વીકેન્ડને. થેન્ક યુ. થેન્ક યુ. Thank you.